Physics, physics, physics. I don't like it, but I avoid. But physics likes me. તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો મેં ફિઝિક્સ ને નહીં, ફિઝિક્સ ને મને પસંદ કર્યું છે. તો આજે જે સેશન છે, KGF લાઇક સેશન છે, રોકી ભાઈ મોડ ઓન થઈ ગયો છે. 2.5 થી 3 કલાકનો ફૂલ ઓન ખતરનાક સેશન YouTube પર પહેલી વાર આ ટ્રીક સાથે, આ ટ્રીક સાથે, આ મેથડ સાથેનો પહેલી વાર ધમાકેદાર ઇંગ્લિશ મીડિયમ હોય ચાહે ગુજરાતી મીડિયમ હોય, આ જે ટોપિક હશે તેને ધ્યાનથી સમજવાના છે. બરાબર? જેમ જેમ આગળ જઈશું એમ એવી ખુફિયા ટ્રીક આવશે, એવી ખુફિયા ટ્રીક આવશે કે 30 સેકન્ડ નહીં 10 સેકન્ડની અંદર કોઈ પણ પ્રશ્ન પેન નોટ ઉપાડ્યા વગર સોલ્વ થઈ જશે. જે પ્રશ્ન સોલ્વ કરતા 4 મિનિટ લાગે અને પેન નોટ ઉપાડ્યા વગર 1.5 મિનિટમાં સોલ્વ થઈ જશે. તો રોકી ભાઈ મોડ ऑन हो गया है. चलो स्टार्ट करते हैं. चलो लेक्चर नंबर 18. 2 દિવસથી તમે વેટ કરતા હતા, પણ મેં કીધું કે થોડું ધમાકા સાથેની શરૂઆત આપણે લોકો કરીએ. બરાબર? સંડે તમારો ટેસ્ટ છે. તો ખ્વાબ ટૂટે હૈ मगर हौसले जिंदा है. ख्वाब टूटे हैं मगर हौसले जिंदा है. हम वो है जहां मुश्किलें शर्मिंदा है. हम वो है जहां मुश्किलें शर्मिंदा है. શું વાત કરી દીધી છે. ख्वाब टूटे हैं, ख्वाब टूटे हैं मगर हौसले जिंदा है. हम वो है जहां मुश्किलें शर्मिंदा है. તો મુશ્કેલોને દૂર હટાવીને આ સેશન જોવાનો છે. બોર્ડ હોય ચાહે નીટ હોય ચાહે ગુસ્સેટ હોય. બરાબર? બોર્ડના, ગુસ્સેટના, નીટના, જેઈના બધા જ પ્રશ્નો લીધા છે. આ સેશન જો સ્કીપ કરી દીધો, જો સ્કીપ કર્યો તો સમજી લો કે ઘણા બધા માર્ક્સ તમારાથી દૂર થઈ જશે. બરાબર? તો આપણે શરૂઆત કરી બેટા સેશનની. તો સતત વિદ્યુત ભાર વિતરણ, બરાબર, કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનની આપણે બેટા વાત કરીએ તો પ્રશ્ન ક્યાંથી આવશે, શું આવશે, વસ્તુને આપણે સમજીએ કે ભાઈ અહીંયા એક મેં સળિયો લઈ લીધો લોખંડનો, માની લો. બરાબર? સુવાહક સળિયો લઈ લીધો. હવે સુવાહક સળિયાને મેં સાહેબ એક ચાર્જ આપી દીધો Q. તો તમને ખબર છે સાહેબ, આપણે ભણેલા છીએ કે સુવાહક સળિયાને જ્યારે આપણે ચાર્જ આપશું ત્યારે શું થશે, એ એની ઉપર શું થશે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ, એટલે કે એની ઉપર સરખા પ્રમાણમાં વિતરણ થઈ જશે, ફેલાઈ જશે. બરાબર? તો એને આપણને એમ કીધું કે ભાઈ અહીંયાથી, બરાબર, આ એડિટર સાહેબે થોડી દુલવામાં ભૂલ કરી દીધી છે. હવે એડિટર સાહેબને હવે શું કહેવું આપણે? 2 શબ્દો તમે કોમેન્ટમાં થોડા કહી દો. 2 શબ્દો તમે કોમેન્ટમાં કહી દો. મારે તો શું કહેવું ભાઈ, મારે તો રોજ જોડે રહેવાનું હોય. હું શું કહું બોલો? મારે તો હમણાં રોજ જોડે રહેવાનું હોય. તમે 2 શબ્દો થોડા કોમેન્ટમાં કહી દો એડિટર સાહેબને. આ શું કરે એડિટર સાહેબ? क्या करते हो एडिटर जी? शुरुआत में भूल कर देते हो, शुरुआत में भूल कर देते हो. समा नहीं है गलती आपकी. तो बेटा અહીંયાથી સમજો વાતને કે આર અંતરે પી બિંદુ ઉપર, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મૂલ્ય શોધવાનું છે. સાહેબ આ તો એકદમ ઈઝી વાત છે, એકદમ ઈઝી. શું સાહેબ આ તમે શીખવાડ્યું તો ક્યુ આપેલો છે, જવાબ આવી જશે KQ/R². વાત પતી ગઈ. નહીં આવે KQ/R². કેમ નહીં આવે ભાઈ? આપણે જે KQ/R² શીખ્યો એ તો ભાઈ Q થી R અંતરે હોય, અહીંયા P પોઈન્ટ હોય તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી જાય KQ/R². એ તો Q માટેની વાત સાચી હતી, પણ અહીંયા KQ/R² નહીં આવે જવાબ. બરાબર? સતત વિદ્યુતભાર વિતરણમાં જવાબ બદલાશે. કેમ બદલાશે, કેવી રીતના બદલાશે, થોડી આપણે ડિસ્કશન કરીએ, થોડી વાત કરીએ બેટા. સમજો વાત કે એક મારી જોડે Q વિદ્યુતભાર હતો. એ Q વિદ્યુતભાર નાના નાના સરખા વિદ્યુતભારમાં વેચાઈ જાય છે. તો હું લઈ શકું કે સાહેબ જે Q વિદ્યુતભાર હતો એ DQ નાના નાના DQ વિદ્યુતભારમાં શું થઈ ગયું, વેચાઈ ગયું. જી સાહેબ, આજે Q વિદ્યુતભાર હતો એ નાના નાના DQ માં વેચાઈ ગયો. જેમ કે 100 હોય તો કે 1 કુલમ પ્લસ 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 1 કુલમ નામનો વેચાઈ ગયો. હા સાહેબ, વેચાઈ ગયો. હવે ઘટના શું બની ભાઈ કે આ તો નાના નાના ચાર્જમાં વેચાઈ ગયો. બરાબર? આ નાના નાના ચાર્જમાં વેચાઈ ગયો એટલે જે પહેલો વિદ્યુતભાર હતો, બરાબર, એ કેટલો હતો સાહેબ? આર્યો હતો DQ. આ બાજુવાળો કેટલો હતો સાહેબ? બાજુવાળો બી DQ હતો. એની બાજુવાળો કેટલો હતો? DQ હતો. એની બાજુવાળો બી DQ હતો. એમ છેલ્લે સુધી વિદ્યુતભાર કેટલો હતો? DQ હતો. આ બધા વિદ્યુતભારોના કારણે P બિંદુ પર
મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાની છે, બરાબર. તો પહેલી વસ્તુ એ કે ક્યુ વિદ્યુત ભાર શું થઈ જશે, તો ક્યુ વિદ્યુત ભાર વહેંચાઈ જશે કેવા વિદ્યુત ભારમાં, નાના નાના ડીક્યુ વિદ્યુત ભારમાં, બહુ નાના નાના ડીક્યુ વિદ્યુત ભારમાં વહેંચાઈ જશે, ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. કેમ કે શું વાહક સળિયો છે. તો હવે સાહેબ મારે કરવાનું શું, તો કથા આપેલી છે, બરાબર. આ કથાને આપણે પછી વાંચીએ, પેલા આપણે સમજીએ કે સિસ્ટમ શું થાય. તો સિસ્ટમ સાહેબ આવી થઈ, વાતને સમજો, મજા આવી જશે. થોડું વાતને સમજજો બેટા. આનું પ્રૂફ આવવાનું નહીં બોર્ડમાં, તમને ખબર મને ખબર, ચિંતા ના કરતા, પણ આપણે સમજવું તો પડશે ભાઈ, બરાબર. સમજ્યા વગર જેઈ નીટના પ્રશ્નો સોલ્વ થતા નથી. હવે વાતને સમજજો, હું શું કહેવા માંગુ છું. આ ક્યુ વિદ્યુત ભાર બધે વેચાઈ ગયો, આની લંબાઈ હતી L, બરાબર. હવે અહીંયાથી એક્ઝેક્ટલી આર અંતરે મને પી પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું કીધું. સમજ વાત. હવે ઘટના એવી બની ભાઈ, ઘટના એવી બની કે સાહેબ આ જે વિદ્યુત ભાર પડ્યો છે, પહેલો વિદ્યુત ભાર, જેને હું નામ આપી દઉં ડીક્યુ. સાહેબ પહેલો વિદ્યુત ભાર જે પડ્યો છે, બરાબર, જે પહેલો વિદ્યુત ભાર પડ્યો છે એ પી થી કેટલા અંતરે છે, આર અંતરે છે. આ જે પહેલો વિદ્યુત ભાર છે ડીક્યુ, હું 1 લખું છું, એ પી થી કેટલા અંતરે છે, તો આર અંતરે છે. તો એ કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવશે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવશે કે ડીક્યુ બાય આર સ્ક્વેર. હા સાહેબ, ભાઈ ડીક્યુ ના કારણે કેટલી લાગે, ડીક્યુ ના કારણે અંતરે કેટલી લાગે, કે ડીક્યુ બાય આર સ્ક્વેર. ભાઈ આ વિદ્યુત ભાર ખૂબ નાનો છે ડીક્યુ, એટલે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બી ખૂબ નાની હશે, ડી કરી દઈએ આપણે વિકલનમાં લખતા હતા કે ડી એટલે ખૂબ સ્મોલ. હવે એવું થયું ભાઈ કે હવે વચ્ચેના વિદ્યુત ભાર લઈ લઈએ, તો એ આર અંતરે નથી, આર અંતરે નથી, આ બી આર અંતરે નથી, બધાનું અંતર બદલાઈ રહ્યું છે બેટા, બરાબર. માની લે કે તું આ વિદ્યુત ભાર પકડે તો આનું અંતર કેટલું છે પી થી, તો સાહેબ આર અને અહીંયા L/2 જેટલું અંતર છે. એની વાત છોડ દઈએ આપણે. હું છેલ્લા વિદ્યુત ભારને પકડું, સમજે વાતને. હવે પહેલો પકડ્યો, હવે હું છેલ્લા વિદ્યુત ભારને પકડું તો છેલ્લા ડીક્યુ નું અંતર કેટલું છે ભાઈ, તો છેલ્લા ડીક્યુ ની અંદર સાહેબ અહીંયા છેલ્લો વિદ્યુત ભાર અહીંયા પકડી લઈએ, આ છેલ્લો, તો છેલ્લો વિદ્યુત ભાર એની કેટલા અંતરે છે, તો અહીંયાથી પી કેટલા અંતરે છે, તો અહીંયાથી L, છેલ્લો વિદ્યુત ભાર L પ્લસ આર. તો સાહેબ જે છેલ્લો વિદ્યુત ભાર પડ્યો છે એ તો છેક પી થી L પ્લસ આર અંતરે છે. જી સાહેબ, તો એની માટે ડી કેટલું આવશે, તો સાહેબ કે ડી ક્યુ અંતર થઈ ગયું આર પ્લસ એલ નું સ્ક્વેર. તો પ્રોબ્લેમ એ જ થઈ કે હરેક વિદ્યુત ભારનું અંતર બદલાઈ રહ્યું છે. આ વચ્ચેનો વિદ્યુત ભાર બી કંઈક અલગ અંતરે પડ્યો હશે, સ્વાભાવિક વાત છે ભાઈ. આ પહેલો વિદ્યુત ભાર આ અંતરે હતો ને, બીજો એનાથી થોડું વધશે, ત્રીજો એનાથી થોડું વધશે, ચોથું એનાથી થોડું વધશે, વચ્ચેનું છેલ્લું શું થઈ જશે, છેલ્લું L પ્લસ આર થઈ જશે. દરેક વિદ્યુત ભારનું અંતર બદલાઈ રહ્યું છે. સ્વાભાવિક વાત છે કે ભાઈ એક ટેણીઓ અહીંયા પડ્યો હોય, 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 અને અહીંયાથી અંતર મને આપેલું હોય પી. તો પહેલો આર અંતરે હોય, બીજો આર અંતરે ના હોય. સમજો વાત ને ભાઈ. આનું અંતર આમાં કંઈક આપણે x1 માન લઈએ તો આનું અંતર કેટલું હોય સાહેબ, તો કે સાહેબ r પ્લસ x1 હોય. આને આપણે x2 માન લઈએ તો ભાઈ સાહેબ આનું અંતર કેટલું હોય, તો કે r પ્લસ x1 પ્લસ x2 હોય. વાતને સમજજો, મજા આવશે. આનું અંતર આપણે x3 લઈ લઈએ તો આનું અંતર અહીંયાથી કેટલું હોય, તો કે સર r પ્લસ x1 પ્લસ x2 પ્લસ x3 જેટલું અંતર હોય. સાહેબ આને આપણે x4 લઈ લઈએ તો આનું અંતર કેટલું હોય સાહેબ, તો કે r પ્લસ x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ x4 જેટલું હોય. તો હરેક વિદ્યુત ભારનું અંતર બદલાય છે. હરેક વિદ્યુત ભારના કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે એમાં જે નીચેનું અંતર આપણે આર સ્ક્વેર લખતા હતા એ બધામાં બદલાઈ ગયું. મેં પહેલા છેલ્લાનું લખ્યું. હવે જો બદલાતું હોય ભાઈ, બરાબર બરાબર, દરેકનું અંતર અલગ, તો દરેકનું અંતર અલગ તો દરેકની ઇલેક્ટ્રિક ફિલ્ડ અલગ. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી કે ડી ક્યુ બાય આર સ્ક્વેર, છેલ્લાની મળી કે ડી ક્યુ આર પ્લસ એલ નો સ્ક્વેર. એમ હરેકની અલગ અલગ મળવાની વચ્ચેનાની. તો આપણે શું કરવું પડે, આપણે એવું કરવું પડે કે જો મારે ઈ નેટ શોધવી હોય ભાઈ તો મારે શું કરવી પડે, બધી ડી જે મળે બરાબર એ બધી ડી જેટલી મળે બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ નો શું કરવો પડે, સરવાળો કરવો પડે. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ, આના કારણે લાગતી ઇલેક્ટ્રિક ફિલ્ડ, આના કારણે લાગતી ઇલેક્ટ્રિક ફિલ્ડ, છેલ્લે પડે તેના કારણે બધાનો સરવાળો કરવો પડે.
કેમ કે નીચેનું બધાનું અંતર કેવું છે? અલગ અલગ છે સાહેબ, સીધી વસ્તુ છે. બરાબર, તો પહેલો તો નજીક પડ્યો તો આર પડ્યો તો આ આટલેથી આટલે, પણ બીજો તો સાહેબ બીજો આર થી એક્સ અંતરે, ત્રીજો એનાથી દૂર, ચોથો એનાથી દૂર, પાંચમો એનાથી દૂર. તો દરેકના કારણે ઇલેક્ટ્રિક ફીલ્ડ કેવી મળશે? ડી ડી અલગ મળશે. તો જ્યારે આવું આવે ત્યારે મારે શું કરવું પડે? સંકલન કરવું પડે. બરાબર, કે બી લિમિટ આર થી એલ પ્લસ આર લિમિટ લગાવી અને મારે સંકલન કરવું પડે અને શું સમીકરણ સાબિત કરવું પડે. પણ સાબિત કરવા આપણે બેસવાના નથી. તો મને પી પોઈન્ટ ઉપર સાહેબ ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી મળશે છેલ્લી ભાષામાં તમે કહી દો. તો છેલ્લી ભાષામાં જો કહી દઉં એને યાદ રાખવાનું છે બેટા. કેટલી મળશે? તો મળશે બેટા કે ક્યુ આર, કે ક્યુ અપોન આર ગુણ્યા આર પ્લસ એલ. આ આપણો જવાબ. સરસ મજા. કે ક્યુ આર આર પ્લસ એલ, આટલી મને ઇલેક્ટ્રિક મળશે. મજા આવી? એકદમ ઈઝી. બરાબર, યાદ કેવી રીતના રાખવાનું? કે ક્યુ અપોન નાનું અંતર અથવા પહેલા વિદ્યુતભારનું અંતર ગુણ્યા છેલ્લા વિદ્યુતભારનું અંતર. કે ક્યુ બરાબર પહેલા વિદ્યુતભારનું અંતર ગુણ્યા છેલ્લા વિદ્યુતભારનું અંતર. આ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું. બરાબર, હવે આવા દાખલાઓ થોડા સમજી લઈએ. બરાબર, કેવી રીતના આવશે થોડી મેથડ આપણે સમજી લઈએ. કે ભાઈ અહીંયા એક વાત છે કે અહીંયા ક્યુ ચાર્જ હોય અને પી પોઈન્ટ ઉપર જો Q0 ચાર્જ પડ્યો હોય, સમજજો. બરાબર, તો ભાઈ ફોર્સ બી લાગી શકે, કે F ઇઝ ઇક્વલ્સ ટુ QE, તો ફોર્સ બી લાગી શકે. બરાબર, તો પહેલા હરેકની ઇલેક્ટ્રિક ફીલ્ડ લખીએ, પછી આપણે હરેકનો ફોર્સ લખીએ. દેખો બેટા, તો પી બિંદુ પર હવે ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી મળશે સાહેબ? તો જ્યારે પી બિંદુ પર ઇલેક્ટ્રિક ફીલ્ડ પૂછે તો આપણો જવાબ યાદ હોવો જોઈએ કે E ઇઝ ઇક્વલ્સ ટુ કેટલી મળશે? તો મેં તમને કીધું કે ક્યુ પહેલા વિદ્યુતભારનું અંતર, પહેલો વિદ્યુતભાર કેટલા અંતરે સાહેબ? એ અંતરે ગુણ્યા બીજો વિદ્યુતભારનું અંતર કેટલું અંતરે? એ પ્લસ એલ. વાત પતી ગઈ. બીજા માટે બેટા દેખો અહીંયા બદલાશે, અહીંયા યુ આપે, અહીંયા એલ આપે, અહીંયા આર આપે, બી આપે, ગમે તે આપે, લંબાઈને એલ ની જગ્યાએ બી કહી દે, તો આપણો જવાબ તો સેમ આવવો જોઈએ કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી મળશે સાહેબ? તો અહીંયા મળશે, આપણે શીખી ગયા સાહેબ કે ક્યુ બરાબર નાનાનું અંતર કેટલું? યુ ગુણ્યા મોટાનું અંતર, મોટાનું અંતર કેટલું થઈ જશે? એલ પ્લસ યુ. મજા આવી ગઈ સાહેબ. આની વાત કરીએ સાહેબ તો આમાં કેટલું મળશે કે E ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ નાનાનું અંતર કેટલું? આર, મોટાનું અંતર કેટલું થઈ જશે? આર પ્લસ બી જેટલું. વાત પટી. ઇલેક્ટ્રિક ફીલ્ડ મને મળી. હવે જો તમને એમ કહી દે કે આ દરેક પી બિંદુએ મેં કોઈ ચાર્જ મૂકી દીધો ભાઈ Q0, તો એમ કે ફોર્સ કેટલો મળશે? તો ભાઈ ફોર્સનું સૂત્ર સેમ. બરાબર, ફોર્સનું સૂત્ર શું લાગશે સાહેબ? ફોર્સનું સૂત્ર F ઇઝ ઇક્વલ્સ ટુ Q0 ઇન્ટુ E. શું થઈ જશે? ખાલી કે ક્યુ Q0 એ પ્લસ એલ. અહીંયા ફોર્સનું સૂત્ર શું થશે? કે ક્યુ Q0 વધારાનો Q0 આવી જશે, યુ એલ પ્લસ યુ. અહીંયા ફોર્સનું સૂત્ર શું થશે? તો કે ક્યુ Q0 આર પ્લસ બી. વાત ખતમ. તો એકદમ જો ફોર્સનું ડાયરેક્શન બી આ દિશામાં આવશે અને ઇલેક્ટ્રિક ફીલ્ડનું ડાયરેક્શન બી આ દિશામાં આવશે. ફોર્સનું આ દિશામાં આવશે, ઇલેક્ટ્રિક ફીલ્ડનું ડાયરેક્શન આપણે શોધશું તો ઇલેક્ટ્રિક ફીલ્ડનું ડાયરેક્શન બી આ દિશામાં આવશે. બંને ડાયરેક્શન એક જ દિશા. તો હવે દાખલાઓ જ્યારે પૂછાય ત્યારે સાબિત કરવાની જરૂર નથી, સીધા તમારે ગણી લેવાનું. બરાબર, આટલા સુધી સાહેબ ખબર પડી. આગળ જે સમજાયું ના સમજાયું, આગળની કથા જેને ખબર પડી એને ભયો, જેને ખબર ના પડી એને આટલું ખબર પડવું જોઈએ કે ભાઈ આવું કોક આવે સતત વિદ્યુત વિતરણ તો E કેવી રીતના શોધવાનો અને F કેવી રીતના શોધવાનો. બસ છેલ્લી ને પહેલી વાત એ આપણે આનાથી મતલબ હતું. બરાબર, સિસ્ટમ ખબર પડી ગઈ, સૂત્ર કેવી રીતના યાદ રાખવાનું. મજા આવી ગઈ સાહેબ, ફીલ આવી. હવે ભાઈ દેખો જેઈ મેન 2026 જેઈ તૈયાર જ બેઠું है भाई, જેઈ તૈયાર જ છે કે આપને बुलाया हम आ गए, તો ગીત હે ને બરાબર, મારે વધારે નહીં ગાવું. તો જેઈ તૈયાર જ બેઠું है કે જેવો સાહેબે પ્રશ્ન આલ્યો એવો જેઈએ કહી દીધું કે નીલ સરે ચલાવ્યું है, હવે મારે પ્રશ્ન 2026 માં પૂછવો જ પડશે. નીલ સરે આટલી મહેનતથી સૂત્ર શીખવાડ્યા है તો હું કેમ પ્રશ્ન ના પૂછું? તો જેઈએ પ્રશ્ન પૂછ્યો કે એક બિંદુવત વિદ્યુતભાર બરાબર Q બરાબર 1 માઇક્રોકુલમ 10 સેન્ટીમીટર લંબાઈના પાતળા વાહક તારના એક છેડાથી 2 સેન્ટીમીટર અંતર. તો બેટા આપણે નાનું અંતર કેટલું આપ્યું છે? 2 સેન્ટીમીટર. મોટું અંતર કેટલું આપ્યું? 10 સેન્ટીમીટર. તો આ જે છેલ્લો વિદ્યુતભાર હશે એ કેટલા સેન્ટીમીટરે પડ્યો હશે સાહેબ? 12 સેન્ટીમીટરે પડ્યો હશે. મજા ના આવી? ફરથી દોરું, સરસ મજાનું દોરું તમારા માટે. લો ખબર પડે, લો ભાઈ લો.
બસ કંજુસાઈ નહીં કરતો. મસ્ત સરસ મજાનો જેઈનો પ્રશ્ન છે, બરાબર ને, કે સાહેબ તમે કંજુસાઈ કરો એ ના મજા આવે. ચલો આપણે લખી દઈએ કે મને એલ બરાબર આપી દીધા 10 સેન્ટીમીટર, સરસ મજાનું લખીએ આપણે. અને અહીંયાથી મને અંતર આપી દીધું એક્ઝેક્ટલી 2 સેન્ટીમીટર, સરસ મજાનું, બરાબર ને. આ બિંદુ ઉપર મને એક ચાર્જ આપ્યો Q બરાબર 1 માઇક્રોકુલમ. તો સ્વાભાવિક છે ભાઈ, અહીંયા એક ફોર્સ લાગશે આ દિશાની અંદર. અહીંયા બધે સતત વિદ્યુતભાર વિતરણ પડ્યું. તો આ રીતની મને સિસ્ટમ આપી જેઈ મેન 2026 માં. અહીંયા Q વિદ્યુતભાર પડ્યો, બરાબર. Q ની વેલ્યુ મને આપી એને 24 માઇક્રોકુલમ. ઓકે સાહેબ. હવે મને એમ કીધું કે તમે ફોર્સ શોધો. ભાઈ આપણે આવડી જશે સાહેબ. સાહેબ આપણે શીખવાડ્યું કે F ઇઝ ઇક્વલ્સ ટુ K Q0. નાનું અંતર મેં અહીંયા L ધાર દઉં, આને હું ધાર દઉં છું R, બરાબર. તો નાનું અંતર R ગુણ્યા નાનું પ્લસ મોટું અંતર L પ્લસ R. ડાયરેક્ટ બી કરી શકતા. K ની વેલ્યુ કેટલી થશે? 9 ગુણ્યા 10 ની 9. મોટો વિદ્યુતભાર કેટલો છે કે 24 ગુણ્યા 10 ની -6. નાનો વિદ્યુતભાર કેટલો છે કે 1 ગુણ્યા 10 ની -6, બરાબર. R કેટલું થશે? તો R આપેલું છે 2 સેન્ટીમીટર, બરાબર. તો 2 ગુણ્યા 10 ની -2. L પ્લસ R કેટલું થશે? તો કે 10 પ્લસ 2, તો કે 12 સેન્ટીમીટર, તો કે 12 ગુણ્યા 10 ની -2. ઓકે, આને સોલ્વ કરી દઈએ, બરાબર. તો 12 દુ 24, 2 જતા રહ્યા. તો જવાબ કેટલો આવશે? બધું સોલ્વ કરશો તમારો જવાબ 90 ન્યૂટન જેટલો આવશે. તમારો જવાબ આવી ગયો ઓપ્શન. મેં તમને કીધું ને કે 1 સેકન્ડમાં દાખલા થઈ જશે, બરાબર. KGF क्वेश्चंस, नवा क्वेश्चन आया भाई, KGF क्वेश्चन, रॉकी भाई क्वेश्चन, 1 सेकंड में दाखिल हो जाती है. मजा आई कि नहीं? तो बेटा आवा प्रश्नों પૂછાશે. હવે ઘણા વિદ્યાર્થી કહેશે સાહેબ આ પ્રશ્નો તો ખાલી ઓનલી ફોર જેઈ માં આવે છે, નીટ ગુજસેટ માં નથી આવતા, બરાબર. કોઈ વાંધો નહીં, એમને એમના ભ્રમમાં રહેવા દો. હું તમને લખી દઉં છું જેઈ પ્લસ નીટ પ્લસ ગુજસેટ પ્લસ બોર્ડ. હું લખું છું. રિસ્ક શું કામ લેવું ભાઈ? આટલો સહેલો દાખલો હોય અને એક લીટીમાં 4 લીટીમાં જો જવાબ જેઈ માં થઈ જતો હોય તો શું કામ એને ના શીખવું? શું કામ ના શીખવું? સીધી વસ્તુ છે. એનસીઆરટી માં તો એક શબ્દ આપેલો હોય, એનસીઆરટી મસ્ત લખીને આપેલું છે કે સતત વિદ્યુત ભાર વિતરણ. એનસીઆરટી લખેલું છે સતત વિદ્યુત ભાર વિતરણ. કારણ તમે એમ કહો કે ના ભાઈ મને તો આ તો ના કયો કીધું તો એનસીઆરટી, પણ એનસીઆરટી લખેલું હોય સતત વિદ્યુત ભાર વિતરણ. ભલે આ કેસ આપેલો હોય કે ના આપેલો, પણ લખેલું ખરી એનસીઆરટી. સમજો વાત. એનસીઆરટી ગમે તે પૂછીએ, સીધી વસ્તુ. એટલે એવું બ્રહ્મ ના રહેતા, બરાબર. બધા માટેની તૈયારી છે, આ કરી નાખજો બેટા. એકદમ સિમ્પલ વસ્તુ છે, મજા આવી ગઈ, બરાબર સાહેબ. હવે બેટા વાત કરી કે વિદ્યુત ભાર વિતરણના પ્રકારો. મેં એક દાખલો લીધો છે, ઘણા બધા દાખલા પૂછાયા છે, તો એ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. સૂત્ર એક સિમ્પલ સૂત્ર પરથી દાખલો પૂછી લે છે. રેખીય વિદ્યુત ભાર વિતરણ બેટા લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનની આપણે વાત કરીએ. દેખો સમજો, આને કહેવાશે લેમડા, લોમડા, લોમડા, લેમડા. તો લેમડાની આપણે વાત કરીએ. જો સમજો બેટા કે રેખીય છે, બરાબર. આપણે રેખાબેનને યાદ કરીએ કે રેખીય વિદ્યુત ભાર વિતરણની બેટા વાત કરીએ તો એક સીધી રેખા લઈ લઈએ. રેખીય કીધું તો આપણે એક સીધી રેખા લઈએ જે 1D માં હોય, બરાબર. પણ 1D દોરવું શક્ય નહીં, એટલે હું તમને દોરીને બતાવું, તમને થોડી આઈડિયા આવે કે અહીંયા મેં બધા પોઝિટિવ ચાર્જ લીધા, નાના મોટા સરસ મજાના પોઝિટિવ ચાર્જ, બરાબર. સમજો વાતને. રેખીય વિદ્યુત ભાર વિતરણ અથવા તો લિનિયર ચાર્જ ડેન્સિટી, રેખીય વિદ્યુત ભાર ઘનતા, બરાબર. અહીં હું લખી દઉં છું રેખીય વિદ્યુત ભાર ઘનતા, લિનિયર ચાર્જ ડેન્સિટી, આવું બી લખી શકાય. એડિટરે થોડું વિતરણ લખી દીધું છે, પણ રેખીય વિદ્યુત ભાર ઘનતા આવશે, બરાબર. એડિટરની ભૂલ થઈ જાય બેટા, એડિટર નાનો બાળક છે, બરાબર, છોટા છોટા બચ્ચા છે. ચલો બેટા, અહીંયાથી માન લો કે L અંતરે પડ્યું છે, લંબાઈ L આપેલી છે તમને એક સળિયાની. સમજો વાતને. હવે સળિયા પર તમને ખબર છે કે સાહેબ હું કોઈ બી એક ચાર્જ ધાર લઉં તો આ ચાર્જ જે હશે, બરાબર, આ ચાર્જ જે પડ્યો હશે બેટા, એ કેટલો હશે? dq જેટલો હશે. આ ચાર્જની લંબાઈ કેટલી હશે સાહેબ? તો આ ચાર્જની લંબાઈ ધારી લઈએ આપણે dx જેટલી હશે. બહુ નાનો ચાર્જ છે તો એની લંબાઈ બી કેટલી હશે? નાની હશે. હવે રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે બેટા, તો ઘનતા એટલે શું થાય? દળ ભાગ્યા કદ. અહીંયા ઘનતા એટલે શું થાય? વિદ્યુત ભાર ભાગ્યા લંબાઈ. લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ q બાય. નાના વિદ્યુત ભાર માટે શું આવશે? લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ dq બાય dx. વાતે સમજશે. તો લખું છું
dq બરાબર લેમડા dx. તો dq ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા q બાય l ઇન્ટુ શું થઈ જશે dx થઈ જશે. બેટા અમે લેમડાની વેલ્યુ મૂકી. તો એકદમ સિમ્પલ સૂત્રો હતા. રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે q બાય l. એકદમ સિમ્પલ વાત, સિમ્પલ સૂત્રો, કશું જ સમજવાનું નથી. q લંબાઈનો સળિયો હતો. આ જે સળિયા ઉપર કેટલો ચાર્જ હતો? ટોટલ ચાર્જ q હતો. સળિયાની ટોટલ લંબાઈ l હતી. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા q બાય l. મેં ધારી લીધું કે અંદર એક સરસ મજાનો નાનો ચાર્જ છે dq, જે લંબાઈ dx છે. તો નાના માટે કેટલું થશે? dq બાય dl. બંને સરખાઈ દીધા. સીધી સિમ્પલ વાત, સરળ વાત હતી. હવે સર આ જે રેખીય વિદ્યુત ભાર ઘનતા હતી લેમડા બરાબર q બાય l, સમજજો વાતને. તો બેટા આનો એસઆઈ યુનિટ કેટલો થઈ ગયો? તો હું કહી શકાય કુલમ્બ પર મીટર. અને એસઆઈ યુનિટ કેટલો થઈ ગયો? કુલમ્બ પર મીટર થઈ ગયો. આ વાત ધ્યાનમાં રાખી દઈએ. આટલા બધી ખબર પડી. હવે ક્ષેત્રીય વિદ્યુત ભાર વિતરણ બરાબર સરફેસ ચાર્જ ડેન્સિટી. તો આ લખી શકાય કે ક્ષેત્રીય વિદ્યુત ભાર ઘનતા. ક્ષેત્રીય વિદ્યુત ભાર ઘનતાની બેટા આપણે વાત કરીએ. એરિયલ ચાર્જ ડેન્સિટી જેને કહી શકાય, સરફેસ ચાર્જ ડેન્સિટી જેને કહી શકાય, કે 2D ની વાત કરીએ તો આપણે એરિયા લઈ લઈએ. સરસ મજા. બરાબર. આ ભાઈ એક ચોરસમાં બધા પોઝિટિવ ચાર્જ. સમજ્જે વાત. આ ચોરસમાં બધા પોઝિટિવ ચાર્જ પડ્યા. બરાબર. લંબાઈ એની l હતી. એ લંબાઈ. માન લે કે આનો એરિયા એ જેટલો છે બેટા. આનો એરિયા કેટલો છે? એ જેટલો. આ બધા પર વિદ્યુત ભાર કેટલો છે? તો q જેટલો છે. તો ક્ષેત્રીય વિદ્યુત ભાર ઘનતાને આપણે સિગ્મા થી દર્શાવીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ. જી સાહેબ. ક્ષેત્રફળ ગમે તો ન હોય, કે ચોરસનું ક્ષેત્રફળ હોય તો એરિયા કેટલો થઈ જાય? l સ્ક્વેર. બરાબર. ગોળાનું હોય તો 4πr². અલગ અલગ હોય ક્ષેત્રફળ. પણ અત્યારે મેં જનરલ માન લીધું કે સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ q બાય. હવે હું ધારી લઉં અહીંયા એક નાનો એરિયા, એમ એક નાનો એરિયા ધારી દો. તો સાહેબ આ નાનો જે એરિયા મેં ધાર્યો એ નાનો એરિયા કેટલો હશે સાહેબ? તો નાનો એરિયા હશે da જેટલો. અને નાના એરિયામાં વિદ્યુત ભાર કેટલો હશે? dq જેટલો. dq જેટલા વિદ્યુત ભાર માટે નાનો એરિયા da. હું લખી શકું કે સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ dq બાય da. બંને સરખાઈ દઈએ કે dq બરાબર સિગ્મા ઇન્ટુ da. સિગ્માની વેલ્યુ મૂકી દઈએ કે q બાય a ઇન્ટુ da. અમને સમીકરણ મળી ગયું. બેટા એસઆઈ યુનિટની વાત કરીએ તો એસઆઈ યુનિટ શું આવશે બેટા? આનું કુલમ્બ પર મીટર સ્ક્વેર. બરાબર. પેલામાં ચાર્જ ભાગ્યા લંબાઈ, અહીંયા ચાર્જ ભાગ્યા એરિયા મતલબ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે એ. મજા આવી ગઈ. હવે આવશે કદ વિદ્યુત ભાર ઘનતા. બરાબર. કદ વિદ્યુત ભાર ઘનતા. ચલો બેટા કદ વિદ્યુત ભાર ઘનતા એટલે શું? તો હું અહીંયા એક સરસ મજાનો, બરાબર, એક સરસ મજાનો આઈસ્ક્રીમનો કોન ધારી લો. મસ્ત સરસ મજાનો આઈસ્ક્રીમનો કોન. વાવ સાહેબ, મસ્ત એકદમ ટેસ્ટી કોન હોય. મસ્ત અંદર ચોકલેટ બોકલેટ ભરેલી હોય અને તમે કોન ખાતા હોય. આહા, ઉનાળાના ટાઈમ. તો બેટા આની અંદર આઈસ્ક્રીમ ભરેલો છે, આની અંદર આઈસ્ક્રીમની જગ્યાએ હવે આપણે ફિઝિક્સ વાળા તો શું કરશે? બે આની અંદર વિદ્યુત ભાર ભરી દેશે. બરાબર. આપણે તો વિદ્યુત ભાર ખાવાથી મતલબ એ પોઝિટિવ ચાર્જ ખાવાનો બધા ભેગા થઈ. તો મેં આની અંદર એક સરસ મજાનો વિદ્યુત ભાર ભરી નાખ્યો કે ભાઈ ભરજા 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 ભરજા. સરસ મજાનો એક વિદ્યુત ભાર ભરી નાખ્યો. એકદમ ખતરનાક. બરાબર. આનું કદ ધારી લીધું કે આનું કદ va. બરાબર. અને બધા વિદ્યુત ભાર કેટલા? q જેટલા. q એનો ટોટલ વિદ્યુત ભાર. તો બેટા અહીંયા શું લખાશે? રો. કે રો ઇઝ ઇક્વલ્સ ટુ q બાય v. વિદ્યુત ભાર ભાગ્યા આવડશે. રો ઇઝ ઇક્વલ્સ ટુ q બાય v. હવે ઘણા લોકો અહીંયા રો ની જગ્યાએ ઘણું બધું બીજું બી ધારે. ડીટા બી લે, આ બી લે, ગામા બી લે, જે ધારવું ધરાય. પણ મોટા ભાગે રો ઉપયોગ થાય. રો ઇઝ ઇક્વલ્સ ટુ q બાય v. હવે હું શું કરું ભાઈ?
તો હું અહીંયા એક નાનો એરિયા ધાર દઉં, એક નાનું કદ ધાર દઉં, તો મેં એક નાનો કોણ લઈ લીધો ભાઈ, એકદમ નાનો કોણ. આ નાનો કોણ જે મેં લીધો એનો વિદ્યુત ભાર હતો ડીક્યુ, એનું નાનું કદ હતું ડીવી. બરાબર, વિદ્યુત ભાર ડીક્યુ હતું, નાનું કદ ડીવી હતું. તો રો ઇઝ ઇક્વલ્સ ટુ ડીક્યુ બાય ડીવી થઈ જાય. તો શું લખાશે? ડીક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ રો ડીવી. તો શું લખાશે કે ડીક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ રો ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય વી ઇન્ટુ શું થઈ જશે? ડીવી થઈ જશે. તો એસઆઈ યુનિટ કેટલો થશે ભાઈ? કુલમ્બ બાય મીટર ક્યુબ. પહેલા મીટર સ્ક્વેર, અહીંયા મીટર ક્યુબ. આટલા સુધી સાહેબ મને આઈડિયા આવી ગઈ. તો આટલી વસ્તુ યાદ રાખવાની. બોર્ડ માટે કોઈ વાર પ્રશ્ન પૂછાઈએ કે કદ વિદ્યુત ભાર ઘનતા, ક્ષેત્રીય વિદ્યુત ભાર ઘનતા અને રેખીય વિદ્યુત ભાર ઘનતા સમજાવો. તો આ બેઝિકલી તમે આને સમજાવી શકો. એકદમ ઇઝી પ્રશ્ન. બરાબર, અને આપણે જે નીટમાં ક્યાંક કામ આવી જાય, બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ શકે. તો બેટા ગુસ્સેટ 2015 ની આપણે વાત કરીએ તો એલ લંબાઈના પાતળા વાહક સળિયાના એક છેડાથી આર અંતરે અક્ષ પર ક્યુ બિંદુવત વિદ્યુત ભાર રહેલો છે. સળિયા પર ક્યુ વિદ્યુત ભાર સમાંતર બંને લાગતું વિદ્યુત બળનું મૂલ્ય કેટલું હશે? તો કેટલું હશે ભાઈ? કે ક્યુ ક્યુ આર આર પ્લસ એલ જેટલું હશે. મેં તમને કીધું તું બેટા કે ખાલી એકલા નીટમાં નહીં, ગુસ્સેટમાં બી આ જે સૂત્ર હમણાં આગળ ચલાવ્યું એના બેઝ ઉપર પ્રશ્ન આવી. એટલે ઘણા વિદ્યાર્થીઓના મગજમાં હજી ધારણા હોય તો એ ધારણા નીકાળી દેજો. બરાબર, બોર્ડ કરવું એટલે સાહેબ ખરી ચોપડીના દરેક પેજ કરી દેવાય એવું નહીં ભાઈ. બરાબર, નહીતર તો ચિંતા જ નથી. એ જ ભણાઈ દો તમને. એનસીઆરટી ખોલાવી દો, કહો બધા લોકો એક એક લીટી હો ડો 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 વાંચી લો, લખી દો 10 વાર, ડો 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 ડો, દાખલો જોઈ લો, જવાબ ગોખી દો 10 વાર. એવું નહીં ભાઈ, એવી રીતના પેપર થોડું નીકળશે. બરાબર, થોડું વાતને સમજવાની. દેખો ગુજરાત બોર્ડ 2023 કે 25 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ગોળીય કવચ પર કેટલો વિદ્યુતભાર મૂકવો જોઈએ જેથી તેની પૃષ્ઠ ઘનતા 3/π માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર થાય? તો આપણે હમણાં શીખ્યા ભાઈ કે સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય, આપણે ક્યુ શોધવાનો છે તો ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ એ. બેટા ગોળો આપેલો છે તો ગોળાનો એરિયા કેટલો થઈ જશે? 4πr². તો સિગ્મા ઘનતા કેટલી આપેલી છે બેટા? विद्युत भार घनता. तो सर जी जो घनता दी हुई है वो यहां पे 3/π माइक्रोकुलम पर मीटर स्क्वेर है. बेटा आने આપણે કુલમમાં ફેરવીએ તો 3/π ગુણ્યા 10⁻6 કુલમ બાય મીટર સ્ક્વેર થાય. તો આ મૂકી દો અહીંયા એની વેલ્યુ કે 3/π ગુણ્યા 10⁻6 બસ ગુણ્યા 4 ગુણ્યા π. બેટા ત્રિજ્યા કેટલી આપેલી છે? 25 સેન્ટીમીટર ત્રિજ્યા. તો લખાશે 25 ગુણ્યા 25 ગુણ્યા 10⁻4. પાઈ થી પાઈ જતો રહે બેટા. બરાબર, જવાબ આવશે 0.75, લગભગ 0.75 આવશે. દેખો 25 ગુણ્યા 25 625 ગુણ્યા 12 ગુણ્યા 10⁻6 -10. બરાબર, આપણે માઇક્રોકુલમમાં શોધવાની છે. 625 પણ આપણે 12 કરીએ. આપણે કેલ્સી કુમારને લાવીએ, 625 ગુણ્યા 12 કરીએ, જવાબ આવશે. મેં તમને કીધું ને કે 75.75 જવાબ આવશે. હવે જવાબ આપણે લાવવાનો છે માઇક્રોકુલમમાં બેટા. તો 1 2 3 ને 4 મિનિટ પાછળ જઈ લઈએ તો 0.75 ગુણ્યા 10⁻6 તો 0.75 માઇક્રોકુલમ આપણો જવાબ આવી જશે ઓપ્શન નંબર બી. સારો દાખલો હતો બેટા. બોર્ડ માટે અને ગુસ્સેટ માટે આવા દાખલા કેવા હોય છે? એકદમ આઈએમપી હોય છે, एकदम खूबसूरत હોય છે, જે પૂછાવાના જ છે. ये दाखला पूछा थी 100% चैप्टर में आती, तुम्हें करनी पड़ती, तुम नहीं करती तो नहीं चलती. ठीक है, हाँ चलो ये बात पता गई. સાહેબ એક દાખલો ભાઈ એક દાખલો ગણવો છે, સમજવાનો છે. નવા નવા કોન્સેપ્ટ આવતા રહેશે. આ તો સાહેબ ઢગલો કોન્સેપ્ટ ભરી લાયા છે. તો શું વાત છે ભાઈ? બધા જ કોમેન્ટમાં લખી દો કે એડિટરની જાય. શું વાત, એડિટરે કોક સારું કોમ કર્યું. બરાબર ના ભાઈ, એડિટરના બધા કોમ હારા હોય, કોક વાર બિચારો મિસ્ટેક કરી નાખે. એટલી બધી મસ્ત સરસ મજાની પીપીટી બનાવે. આવી પીપીટી તો આખા એજ્યુકેશન ફિલ્ડમાં બહુ ઓછા લોકો બનાવતા હશે. એની તો ખરેખર વાવાઈ કરવી પડે. મને એક બે વિદ્યાર્થી કીધું કે સર અમે તો XYZ બધા ઇન્સ્ટિટ્યૂટ દેખ્યા પણ આવી પીપીટી, આવી અપ્રતિમ પીપીટી અમે ક્યાંય નહીં જોઈ. ઇંગ્લિશ મીડિયમમાં નહીં ક્યાંય અવેલેબલ. ચલો, તો એની વાવા કરવી પડે ભાઈ એડિટરની, એને ખોટું ના લાગે એટલે તમે લખજો. કારણ કે આપણે આગળ
8ની બહુ બધી ઉડાઈએ તો શું લખવાનું है कि 8ની છે। अबे बेटा हमें जरा बनता तुम्हारे सर जब पढ़ते थे, जब छोटे मोटे बच्चे थे 11-12 में, ठीक है, जब छोटे मोटे बच्चे थे तुम्हारे सर 11-12 में, बहुत सीधे साधे साधु टाइप के इंसान थे, वो बहुत सीधा लड़का था तुम्हारा सर 11-12 में, ठीक है, तुम्हारा सर बहुत सीधा लड़का था। तो जब वो 11-12 में पढ़ते थे तो इसकी साबिती आती थी, इसकी साबिती आती थी और हमें नहीं आवड़ती थी, हमें नहीं आवड़ती थी। अपनी मम्मी हिंदी गुजराती बोले, अपनी मम्मी जोड़े हिंदी बोलावવાનું, बराबर। अमुक मधर तो बहु भणेला होय, હવે અમાર મમ્મી જોડે હિન્દી બોલાઈએ તો એવું હિન્દી બોલે, બરાબર, કે કોઈ એડ્રેસ પૂછે, માની લો कि भाई मान लो कि कोई एड्रेस पूछे कि बहन जी यहाँ से मुझे त्रिशला पार्क सोसाइटी में जाना है, तो यहाँ से मैं कहाँ जाऊं? तो कि भैया तुम यहाँ से सीधा चालवाना, फिर तुम यहाँ से वड़ी जवाना, फिर तुम यहाँ से आगे एक थांभलो देखजे, पछी गुजराती हिंदी मिक्स करनो, बराबर। मुझे एड्रेस नहीं खबर है, आओ कैसे, मुझे एड्रेस नहीं खबर है, गुजराती हिंदी इंग्लिश त्रोणे मिक्स करनो के मम्मी, बराबर। એટલે મમ્મીઓનો આવું હોય ભાઈ। અને બધે આઈએનજી લગાવી દે, મમ્મીએ બધે આઈએનજી લગાવી દે। હવે ખાવાનું હોય ને ઇંગ્લિશ ના આવડતું હોય કે ખાઈંગ, કરિંગ, નાચિંગ, ડાન્સિંગ ના બોલે, શું કે નાચિંગ, બરાબર। તો મમ્મીઓનું ઇંગ્લિશ ખતરનાક હોય ભાઈ, જબરજસ્ત। એવું તો અંગ્રેજોનું ઇંગ્લિશ બી નહીં। તો બેટા અહીંયા એક રિંગ પર ક્યુ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, વાતને સમજજો। એક રિંગ પર સરસ મજાનો ક્યુ વિદ્યુત ભાર છે અને રિંગ પર ક્યુ વિદ્યુત ભાર છે, રિંગની ત્રિજ્યા r છે। રિંગ ભાઈ આ રીતે પડી છે, આ રીતે બેટા રિંગ પડી છે, બરાબર। હું સમજાવું, રિંગ 3D શેપમાં પડી છે, બરાબર। જેને ના ખબર પડતી હોય એના માટે એકવાર આપણે સમજાવી લઈએ, કારણ કે એ કહેશે સાહેબ તમને અમને તો કોઈ સમજાવતા જ નહીં, બરાબર। હા, તો બેટા આ રીતે રિંગ પડી છે સરસ મજાની, અને અહીંયાથી એક્ઝેક્ટલી આ રીતે રિંગ પડી છે 3D શેપમાં, આ રીતે રિંગ છે। આ રિંગ ઉપર બધે શું है વિદ્યુત ભાર વિતરિત થયેલો है। અહીંયાથી x અંતરે p બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી, વાતને સમજો કે આ રીતે રિંગ પડી છે, તો રિંગથી એક્ઝેક્ટલી રિંગની ત્રિજ્યાથી x અંતરે p બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી ડાયરેક્ટ યાદ રાખવાની છે, બરાબર। સાબિતી આવવાની નથી, બરાબર। ઠીક છે, તમારે તૈયાર કરવી હોય તો કરજો, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ XYZ ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણે છે પણ ગુજરાતમાં નથી આવવાની। હવે યુપી છે, રાજસ્થાન છે, એની બુક્સમાં આની સાબિતી આપેલી છે, તો ત્યાંના વિદ્યાર્થીઓને ભણવી પડે, એટલે જનરલી ટીચર કરાવતા હોય, પણ આપણે લોકોને જરૂર નથી। તો બેટા હા, આ જરૂરી છે, પ્રશ્નો માટે જરૂરી છે, બરાબર, ગુસ્સેટ, જેઈ, નીટ બોર્ડના પ્રશ્નો માટે। તો રિંગના કારણે બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હશે, તો હું સૂત્ર લખું છું, સરસ મજાનું યાદ રાખજો કે E ઇઝ ઇક્વલ્સ ટુ, દેખો સૂત્ર યાદ રાખજો કે E ઇઝ ઇક્વલ્સ ટુ કે QX r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2, આ સૂત્ર યાદ રાખજો, બરાબર। સરસ મજાનું, r એટલે ત્રિજ્યા, x એટલે સેન્ટર થી p બિંદુનું અંતર, કે QX r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2, આ સૂત્ર યાદ રાખજો, રાખજો ને રાખજો, બરાબર। હા, આની કોઈ ટ્રીક નહીં, અને એક બી યાદ જ રાખવાનું યાર, કે QX r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2, બરાબર। સમજ્યા વાત। હવે એને કીધું કે રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય બેટા, તો બેટા જ્યારે રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની વાત આવે, વાતને સમજજે। તને એમ કીધું કે આ રિંગ પડી હતી, બરાબર, આ રીતે રિંગ પડી હતી, અને તને એમ કહી દે કે રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો બેટા રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે, તો રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે, 0 થઈ જશે। હંમેશા રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે, 0 થશે, બરાબર। આટલી વસ્તુ યાદ રાખજે। હવે રિંગથી ખૂબ દૂર અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેવું થશે, એનો મતલબ શું કે છે, x ની વેલ્યુ r કરતા વધારે, એટલે માન લે કે રિંગ આવી રીતના નાની એક રિંગ પડી છે, બરાબર। રિંગને બરોબર દોરો ભાઈ, બરાબર। એડિટર જે દોરીએ કે આપણે ન દોરી ગયો ભાઈ, તમારું મારું કામ નહીં ભાઈ, એડિટરની જે કળા है એ તો એની જ કળા है ना। તો અહીંયાથી x અંતરે બેટા p પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી, દેખો અહીંયા કેવું ઘટના છે બાઈટે
कि x बेटे यहां पे x बहुत ही बड़ा है r से, x की वैल्यू बेटा बहुत વધારે है, मान ले कि x है 10 किलोमीटर અને r है 1 सेंटीमीटर, तो x ની વેલ્યુ બહુ મોટી હોય બેટા, તો તમને એમ કીધું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો. આપણે કામ કરીએ કે સાહેબ x ની વેલ્યુ r કરતા બહુ મોટી છે, તો r ને આપણે 0 ધારીએ કે એપ્રોક્સિમેશન સાહેબ ધારી શકે. આ 10 કિલોમીટર નો 1 સેન્ટીમીટર, તો આને આપણે 0 માની લઈએ. તો શું થાય? સૂત્ર હતું આપણી પાસે E is equals to KQX r square plus x square raised to 3/2. જ્યાં આને 0 ધાર લઈએ આપણે, તો કે સાહેબ KQX x square raised to 3/2. અંદર ગુણાશે 2 2 જતા રહ્યા, બરાબર. તો કે શું આવશે? KQX અહીંયા આવી જશે બેટા x નો ઘન, x થી x જતો રહે, તો શું આવશે? KQ બાય x square. આમને કોની વેલ્યુ મળી જશે બેટા? E ની વેલ્યુ મળી જશે. વાતને સમજો. E is equals to KQ બાય x square. આઈડિયા આવી કે નહીં? હું શું કહેવા માંગુ છું? ખબર પડી રહી છે? નથી ખબર પડી રહી? આઈડિયા આવે છે? નહીં આવતી? બરાબર, આટલા સુધી મને આઈડિયા આવી ગઈ છે, અહીંયા સુધી મને ખબર પડી. આવડશે? તો બે સૂત્ર હતા બેટા કે રિંગની અંદર 0 થશે, રિંગની બહાર KQ બાય x square. તો એ વસ્તુ ખરી કે જેમ આપણે રિંગથી દૂર જતા જઈશું બેટા, જેમ આપણે રિંગથી દૂર જતા રહીશું એમ વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે? ઘટતું જશે. બરાબર, એટલા સુધી મને આઈડિયા આવી. અને શું કીધું કે x ની એવી કિંમત શોધો કે જેના માટે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થાય. KGF ક્વેશ્ચન, એક નંબરનો KGF ક્વેશ્ચન, ખૂબ સુરત વાત है. અહીંયાથી પ્રશ્ન આવે 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 જ. બરાબર, આ પ્રશ્ન કઈ બતાવ્યો કે ભાઈ અહીંયા હું x નું કેટલું મૂલ્ય રાખું? p ને અહીંયા મૂકું, રિંગ થી અહીંયા મૂકું, અહીંયા મૂકો કે અહીંયા મૂકું, કે મને ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ મળવી જોઈએ. હું ઈને આ રિંગ થી કેટલા અંતરે મૂકું જેથી મને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી મળે? મેક્સિમમ મળે. સાહેબ આ પ્રશ્ન અમારે તો આ સાબિત કરવું પડતું, હે તમારા સાહેબને તો આ સાબિત કરવું પડતું. વિચારો. ચલો તો બેટા યાદ રાખવાનું, બરાબર, કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ ક્યારે મળે? યાદ રાખવાનું કે જ્યારે x ની વેલ્યુ ત્રિજ્યાના સંપર્કમાં r બાય √2 જેટલી હોય. બે r બાય √2 જમણી બાજુ, માન લો ડાબી બાજુ હોય તો શું હોય? તો કાં તો x ની વેલ્યુ -r બાય √2 જેટલી હોય, ત્યારે મને E ની વેલ્યુ કેવી મળે? મેક્સિમમ મળે. યાદ રાખવાનું, ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ. બરાબર, ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ યાદ રખને કા. મજા આવી સાહેબ? આટલા સુધી તો ખબર પડી, મજા આવી. હજી તો 48 પેજ, 15 પેજ જ પૂરા થયા. હવે બેટા ગ્રાફ છે, ખરેખર ગ્રાફ યાદ રાખવાનો છે. નીચે શું લખ્યું છે ભાઈ એડિટરે? અરે વાહ, જો તો ખરી. આપણે એડિટર સાહેબ તો દેખો સ્ટાર બાર બનાવીને આમ ચકચકાટ કરી નાખે. એને મસ્ત લખ્યું દેખો કે મહત્તમ E મહત્તમ માટે a/√2, E લઘુત્તમ માટે -a/√2. લઘુત્તમ માટે દેખો પાછી ભૂલ કરી દીધી, જોજો. લઘુત્તમ માટે ચલો ધ્યાન આપો. અહીંયા લઘુત્તમ એટલે માઇનસમાં લખ્યું છે એટલા માટે લઘુત્તમ. એ બધી વાત છો. તો બેટા ગ્રાફ બનાવીએ એનો. તમને ખબર છે કે E થી x નો ગ્રાફ બનાવીશું બેટા, તો આપણે એક રિંગ લઈ લઈશું. તો રિંગના મધ્યની અંદર શું મળવાનું છે? તો સાહેબ આ રિંગના મધ્યમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી મળવાની છે? 0 મળવાની છે. સ્વાભાવિક વાત છે. તો રિંગના મધ્યમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી? 0. જેમ જેમ ગયા ઉપર ઝુમ 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 ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી થઈ? મેક્સિમમ થઈ. કેટલા અંતરે થઈ? રિંગથી a/√2 અંતરે. પછી પાછી શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. અહીંયા બે એવું જ થયું, -a/√2, પાછો ઘટાડો થઈ ગયો. આઈડિયા આવી ગઈ. તો આ ગ્રાફ યાદ રાખવાનો છે, બરાબર, યાદ રાખવાનો છે. લોજિકલ ગ્રાફ છે કે વચ્ચે 0. ભાઈ લોજિકલ ગ્રાફ है. શું લોજિકલ ગ્રાફ है? કે વચ્ચે 0 હોય, પછી અહીંયા વધે, બરાબર, એક્ઝેક્ટલી આ પોઈન્ટ ઉપર વધે, બરાબર, a/√2 પર વધે, પછી પાછી ઘટે. વચ્ચે 0 હોય, પાછી વધે, પછી આ ઘટે. તો આ રીતનો ગ્રાફ સરસ મજાનો બનાવીને યાદ રાખો. એ સિમ્પલ બાબત છે, કોઈ મોટી બાબત નથી. હવે બેટા જેઈ મેન 2025, હવે થોડા પ્રશ્નો કરાવી દઈએ. જેઈ નીટ ને બોર્ડમાં પૂછાયેલા, બરાબર. હવે ધ્યાન અહીંયા આપજો, મજા આવશે. દેખો એકદમ સિમ્પલ પ્રશ્નો પૂછાય છે, એટલું બધું અઘરું નથી જેટલું આપણે વિચારી લઈએ છીએ. મેં તમને શું કીધું? અઘરું નથી પણ થોડું લાંબુ છે. ફિઝિક્સ અઘરું નથી પણ લાંબુ છે એટલે અઘરું લાગે છે. બાકી સિસ્ટમેટિકલી તમે એને સમજો, જેમ આપણે એક એક પાર્ટ શાંતિ શાંતિ ભણાઈ રહ્યા છીએ તો મજા આવશે, બરાબર.
ગ્રુપમાં ડીપીપી આવી ગઈ છે, હજી હું ડીપીપી મૂકતો રહીશ. બરાબર, હજી હું ડીપીપી મૂકતો રહીશ. આપણું કામ ચાલુ રહેશે બેટા. ઘણું બધું લોડ ને ઘણા બધા કામ હોય, બરાબર, ઘણું બધું હોય છે, છતાં બી અમે એમ પ્રયત્ન કરીએ કે તમારી સામે 1000% નહીં, 1,00,000 ગણું તમને આપી શકીએ. બરાબર, સામે મારા વિદ્યાર્થીઓનો એટલો સરસ રિસ્પોન્સ આવી રહ્યો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવું કહે કે સાહેબ અમે અમારા સ્કૂલના ગ્રુપમાં મૂક્યું. એક શિક્ષકનો મેસેજ આવ્યો કે સાહેબ મેં મારા ટ્યુશનના ગ્રુપમાં મૂકી દીધું તમારા વિડીયોઝ. કે એ શિક્ષકની ભાવના એવી હતી કે સાહેબ હું તો ભણાવું જ છું, પણ કદાચ છોકરાઓ વિડીયો દેખશે તો 2-5 માર્ક્સ એમના વધશે. બરાબર, એક ઇન્સ્ટિટ્યૂટ વાળાનો મેસેજ આવ્યો કે સાહેબ મેં બી તમારા વિડીયો સજેસ્ટ કર્યા કે જે બાળકો રહી જાય છે, રજા ઉપર જતા રહે છે, એક ચાલુ ચેપ્ટર છૂટી ગયું છે, ભલે ને દેખતા. તો આ જ વસ્તુ છે કે આપણે એકબીજાનો સહયોગ કરી અને આપણે એ ઉપર ફોકસ કરીએ કે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કેવી રીતના વધે. બરાબર, એ ઉપર ફોકસ કરીએ. તો ઘણા બધા શિક્ષકોનો સારા મેસેજ આવ્યા. વિદ્યાર્થીઓનો એક વિદ્યાર્થીનો મને મેસેજ આવ્યો કે સાહેબ તમારો વિડીયોની લિંક મેં મારા સ્કૂલના ગ્રુપમાં મૂકી દીધી. એની ભાવના સારી હતી છોકરીની કે ભાઈ ચલો બધા સ્ટુડન્ટ જોઈ લે, પણ કે મને સ્કૂલના ગ્રુપમાંથી રિમૂવ કરી નાખી કે તે બીજા ઇન્સ્ટિટ્યૂટની લિંક સ્કૂલના ગ્રુપમાં કેમ મૂકી. બરાબર, પછી મેં એને કીધું બેટા એવું નહીં કરવાનું. બરાબર, તો કે સાહેબ એમાં શું થઈ ગયું કે મૂકવાની. કે મેં કે ખોટું કર્યું. નહીં ખોટું કર્યું, વાત સાચી હતી. તો ભાવના સારી હતી વિદ્યાર્થીની કે હું એકલી ભણું. સાહેબ હું ગવર્મેન્ટ સ્કૂલમાં ભણું છું, મતલબ ગવર્મેન્ટ સ્કૂલમાં મારી 2500 રૂપિયા ફી છે. સાહેબ ત્યાં જોઈએ એવું મળતું નથી, આવું કન્ટેન્ટ નહીં મળતું. નીટ જે લેવલ, ગુસ્સેટ લેવલ જે થવું જોઈએ થતું નથી સાહેબ. અને ત્યાં કન્ડિશન એવી છે કે છોકરાઓ લાગે તો અમુક છોકરીઓ ત્યાં ફેલ પડશે, એવી કન્ડિશન. તો એનાથી બેટર ને સાહેબ કે કદાચ એ આ દેખશે અને એમના 10-15 માર્ક્સ વધશે તો મને જ ફાયદો થશે, ઉપરવાળાની મને જ કંઈક દુઆ મળશે. તો આવા વિચારો, આવા ભાવના સાથે સ્ટુડન્ટો કરી રહ્યા છે. અને સ્ટુડન્ટો મને કે સાહેબ અમે અમારા તરફથી મેક્સિમમ શેર કરશું, મેક્સિમમ શેર કરશું. કારણ કે ઉતાવળ છે સ્ટુડન્ટને કે ભાઈ અહીંયા, બરાબર, બીજી બધી વસ્તુઓ જે આપણે વાત થયેલી હતી એ જલ્દીથી આવી જાય. બરાબર, તો મેં તમને કીધું કે એક શરત, કન્ડિશન શું? તો કન્ડિશન એક જ, મેક્સિમમ શેર કરો. બરાબર, ચોખ્ખી વાત કરું, મેક્સિમમ શેર કરો. ગ્રુપમાં વધારે વિદ્યાર્થીઓ જ્યારે કોમ્પિટિશન વધે, કોમ્પિટિશન વધે ને તો અમારે આમ કહેવાય ને કે અમારે સર્વર ના લાવવું હોય એમ તો એટલા વિદ્યાર્થી છે કે અમારે નવા સર્વર લાવવા પડે, ટેસ્ટમાં નવા સર્વર લાવવા પડે, દરેક વસ્તુ નવી કોઈક લાવવી પડે. આમ અમારે ખર્ચો કરવો પડે બીજો 2-5 લાખ રૂપિયા, એવું કોઈક કરો. એવું ક્યારે થાય? જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તો કંઈક મને મોટિવેશન આવશે, હજી મોટિવેશન ઊભું થશે. છે જ વિદ્યાર્થીઓ, મેં તમને કીધું ને કે આવી જ ના શેર કરે. બરાબર, તો આપણે આપણા 10-15, 5-10 મિત્રોને શેર કરી શકીએ. તો ધ્યાન આપ, JEE Main 2025 બેટા એક સમાન રીતે વિદ્યુતભારિત વર્તુળાકાર લૂપનો વિચાર કરો જેની ત્રિજ્યા r બરાબર a√2 છે. સમજવાનું, જો આ રિંગના ઉગમ બિંદુ XY સમતલમાં મૂકવામાં આવે તો કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ ધન z અક્ષ પર તે સ્થાને શોધો જ્યાં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ. બેટા વિદ્યુત ક્ષેત્ર મહત્તમ ક્યાં અંતરે હોય બેટા એ આપણને ખબર છે કે સાહેબ x બરાબર r/√2 એ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ મળે. જે r ની વેલ્યુ કેટલી આપી દીધી એને a√2 આપી, તો a√2/√2. ઓહો, આન્સર આ ગયા, એ વાત પતી ગઈ. અલા 1 સેકન્ડ નો પ્રશ્ન હતો, 1 સેકન્ડ. બરાબર, દિલ બનાવી દો, ખૂબસૂરત પ્રશ્ન હતો. બરાબર, આવો બેટા પ્રશ્ન બી બોર્ડ, ગુસ્સેટ, નીટ અને જેઈ બધામાં આવી શકે. એકદમ સિમ્પલ પ્રશ્ન. એના પછી JEE Main 2019 કે r ત્રિજ્યા ધરાવતી સમાન રીતે વિદ્યુત રિંગ માટે તેની x પરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેન્દ્રથી મહત્તમ હોય તો કેટલું થશે બેટા? r/√2. ઓપ્શન નંબર બી. આ તો વિચારવાનું જ ના હોય. હવે આવી ગઈ KGF ટ્રીક. બરાબર, હવે મજા આવશે. શું આવી ગઈ છે ભાઈ? તો આવી ગઈ છે KGF ટ્રીક આવી ગઈ ભાઈ. બરાબર, હવે સાહેબ શું છે આ KGF ટ્રીક? બરાબર, જબરજસ્ત મજાની KGF ટ્રીક આવી ગઈ. તમારા 10 થી 15 પ્રશ્નો સીધા સોલ્વ થઈ જાય એવી KGF ટ્રીક આવી. બરાબર, જબરજસ્ત KGF ટ્રીક છે. બધી KGF ટ્રીક આવવાની એટલે મેં તમને કીધું કે વિડીયો છોડવાનો નથી. તો ચલો મારી હથોડો અને સોલ્વ કરી દઈએ. બરાબર, ચલો મારી હથોડો અને આપણે સોલ્વ કરી દઈએ બેટા. ધ્યાન અહીંયા KGF ટ્રીક. તો બેટા ઘટના શું બની? ઘટનાને સમજીએ. એક રિંગ લાઈ મેં, વાતને સમજજે. કે એક રિંગ લાઈ, બરાબર,
એક બેટા હતી અહીંયા રિંગ, વાતને સમજશે, બરાબર, એક રિંગ હતી, લોજિકલી સમજશે. और रिंग ઉપર પોઝિટિવ ચાર્જ હતો, સરસ મજા. મારે સમજજો હું શું કહેવા માંગુ છું. કેજીએફ ટ્રીક હવે અહીંયા ધ્યાન આપજો. આ રિંગ ઉપર હતો પોઝિટિવ ચાર્જ અને એક નેગેટિવ ચાર્જ અહીંયા પડ્યો હતો. લોજિકલી વિચારજો. તો આ બધો પોઝિટિવ ચાર્જ એ નેગેટિવ ચાર્જને ખેંચશે પોતાના તરફ. યસ સર, ઘટના બનશે એવી કે બધો પોઝિટિવ ચાર્જ એ નેગેટિવ ચાર્જને કયો ખેંચશે? પોતાના તરફ ખેંચશે. ઝૂમ 100% સાહેબ ખેંચશે. એક રિંગ હતી, આખી રિંગ ઉપર પોઝિટિવ ચાર્જ હતો, એક નેગેટિવ ચાર્જ પડ્યો તો એને પોતાની તરફ ખેંચશે. હા સર, ખેંચશે. ફરીથી કહું, આ રિંગ ઉપર બધો પોઝિટિવ ચાર્જ હતો, આ રીતે રિંગ પડી હતી, આથી એક્સ અંતરે એક માઇનસ, અહીંયા રિંગની ત્રિજ્યા કેટલી હતી? રિંગની ત્રિજ્યા આર જેટલી હતી. તો બધું જે પોઝિટિવ ચાર્જ છે એ નેગેટિવ ચાર્જને ખેંચી રહ્યો આ તરફ. એક આમ ખેંચશે, એક આમ ખેંચશે, એક આમ ખેંચશે, રિઝલ્ટન્ટ કયો હશે? આ. તો બેટા શું થશે કે આ પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ શરૂઆતમાં રેસ્ટ ઉપર છે, પણ જો એને હું છોડ દઈશ, ધમાલ એની જશે વી વેલોસિટીથી, કેમ કે બધો પોઝિટિવ ચાર્જ એને ખેંચી રહ્યો આ દિશાની અંદર. આ દિશાની અંદર ખેંચશે, ઝૂમ નહીં, બરાબર, કારણ કે આ દિશાની અંદર ફોર્સ લાગશે તો એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એમ જેટલું શું લાગશે? પ્રવેગ લાગશે. આ દિશામાં ધૂમ નહીં ખેંચશે અને બધો પોઝિટિવ ચાર્જ છે, બરાબર, આની ઉપર બધો પોઝિટિવ ચાર્જ છે, અહીં એક નેગેટિવ ચાર્જ પડ્યો, વાતને સમજજો. અહીં એક નેગેટિવ ચાર્જ પડ્યો એને કઈ દિશામાં ખેંચશે? એને પોતાની તરફ ખેંચશે કે નહીં ખેંચે? કમ્પ્લીટ આવે? ઓકે, બરાબર. આ રિંગ આવી કમ્પ્લીટ, કયો ખેંચશે? પોતાની તરફ ઝૂમ દઈને ખેંચશે. હવે અહીંયા આવ્યો એરિયો, વાત કરો નેગેટિવ ચાર્જ વચ્ચે આવ્યો, ત્યારે એની જોડે કંઈક વેલોસિટી હશે. જી સર, હશે. તો વેલોસિટીના કારણે પાછો મારી તરફ આવ્યો, પાછો પોઝિટિવ ચાર્જ ખેંચશે, પાછો ઝૂમ દઈને જશે, પાછી વેલોસિટી પાછો અહીંયા આવ્યો, પાછો પોઝિટિવ ચાર્જ ખેંચશે, પાછો અહીંયા આવ્યો, પાછો. તો એ રીતે SHM થશે, સિમ્પલ હાર્મોનિક મોશનની અહીંયા ઘટના બનશે. બરાબર, કે આ જ્યારે નેગેટિવ ચાર્જ હું દોરું છું, મને સમજો, આ નેગેટિવ ચાર્જ જ્યારે સાહેબ અહીંયા વચ્ચે આવ્યો, બરાબર, એ વખતે એની જોડે શું હશે? એ વખતે એની જોડે વી વેલોસિટી હશે. જો નેગેટિવ ચાર્જ વચ્ચે વી વેલોસિટી હશે, પાછો ધીમે ધીમે આ બધા ખેંચી રહ્યા, આ બધા આ સાઈડ ખેંચી રહ્યા, નહીં જવા દેવો, તું મેરે સે દૂર નહીં હોગા. પાછો આ બધા આ સાઈડ ખેંચી રહ્યા હશે, પાછો દોડતો અહીંયા વેલોસિટી પાછી 0 થઈ, પાછો અહીંયા જશે, પાછી વેલોસિટી આવશે, પાછો અહીંયા જશે, પાછી 0 થશે. આ ઘટના બનતી રહેશે. આ ઘટના વારે ઘડીએ ચાલુ રહેશે. ભાઈ, ખબર પડી હું શું કહેવા માંગુ? બરાબર, આઈડિયા આવી કે નહીં હું કહેવા શું માંગુ? બરાબર. ફરથી એક વાત કહું બેટા, અહીંયા દોરું, વાતને સમજજે ફરથી, કે ઘટના શું બની બેટા, કે આ બધા એને ખેંચતા હતા. વાતને સમજજે, આ બધા એને ખેંચતા હતા. આ શરૂઆતમાં 0 ઉપર હતો, જો અહીંયા આવ્યો બેટા, એની વેલોસિટી કેટલી થઈ ગઈ? v જેટલી થઈ ગઈ. સમજજે, આ બધા પહેલા એને કયો ખેંચતા હતા? ઓય ખેંચતા હતા, કારણ કે બધા પોઝિટિવ હતા. સમજજે, હવે ઘટના શું બની? આને ઓય ખેંચતા હતા આ દિશામાં, વચ્ચે આવેલા જોડે વેલોસિટી કેટલી હતી? v હતી, પણ એને કોઈ નહીં ખેંચે, વચ્ચે હશે એટલે વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે. પણ પાછું ઓય આવશે. હવે એ ઓય રસ્તામાં આવ્યો હશે ત્યારે બધા પાછું ખેંચવાનું કેમ ચાલુ કરી દેશે? આ દિશામાં ચાલુ કરી દેશે. સીધી વસ્તુ કે ભાઈ. હવે હું સમજાવું કે વચ્ચે આવ્યો એની જોડે વેલોસિટી v એટલે બહાર નીકળવાની ટ્રાય કરશે. જેવો બહાર ઓય આવ્યો, હજી તો ઓય એને પગ મૂક્યો છે ભાઈ, ઓય એને પગ મૂક્યો, આ બધા પાછા પોઝિટિવ પાછા ઓમ ખેંચશે, બરાબર. એટલે ધીમે ધીમે વેગ 0 થશે અને અહીંયા આવી જશે, એટલે એનો વેગ કેવો થઈ જશે? પાછો 0. પાછો આમ જશે, પાછો આમ 0 થશે. તો આ ઘટના બેટા બનતી રહેશે. વાતને સમજ, આ ઘટના સતત ચાલુ રહેશે, બરાબર. તો આપણે શોધવાનું છે કે ટાઈમ પીરિયડ કેટલો, SHM કેટલું થશે એ શોધવાનું છે. વાત ખબર પડી ગઈ? એવું ને એવું આમાં બી થશે, આમાં બી એવું ને એવું થશે. શું થશે? બરાબર, સમજો વાતને. આમાં શું થશે? વાતને સમજો, બરાબર. આમાં બી એવું થશે બેટા કે આરે ઉપર હતો, હવે આ ક્યુ, વાતને સમજજે બેટા, આ ક્યુ અહીંયા ખેંચશે, F ફોર્સ લગાવશે, આ વાળો અહીંયા F ફોર્સ લગાવશે, રિઝલ્ટન્ટ ફોર્સ કયો લાગશે? નીચે લાગશે. એટલે આર્યો માઇનસ ક્યુ, આ માઇનસ ક્યુ જ્યારે અહીંયા આવશે ત્યારે એની જોડે કેટલી વેલોસિટી હશે સાહેબ? v વેલોસિટી હશે, બરાબર. આ અહીંયા ખેંચતો હતો, આ અહીંયા ખેંચતો હતો, આ નેગેટિવ હતો, આ પોઝિટિવ આમ ખેંચે, આ પોઝિટિવ આમ ખેંચે, તો આ રિઝલ્ટન્ટ નીચે આવે, ઝૂમ, જો નીચે આવે વેલોસિટી હતી v વેલોસિટીને કારણે પાછો નીચે ગયો, પણ જેવો પાછો નીચે આવ્યો માઇનસ ક્યુ, સમજો, પાછો આ એમ ખેંચશે, પાછો આ એમ ખેંચશે, રિઝલ્ટન્ટના કારણે પાછો ઉપર જશે, પાછી વેલોસિટી v ઉપર જશે, પાછો ઉપર જશે, પાછા બે આમ ખેંચશે, પાછું બી વેલોસિટી પાછું નીચે આવશે. તો આ ઘટના ચાલતી રહેશે, બરાબર. આ ઘટના
ચાલતી રહેશે ભાઈ. વાતને સમજ્યા હું શું કહેવા માંગુ? વાતને સમજજો. બરાબર, આ SHM આ રીતે થતું રહેશે. વાત ખબર પડે કે નહીં? વાત ખબર પડે? વાત ખબર પડે હું શું કહેવા માંગુ? કે SHM ની ઘટના આ રીતે થતી રહેશે. બરાબર, ખબર પડી? ધારો કે આ પેન, બરાબર, આ પેનને હું ખેંચું, ઝૂમ દઈને, આની સ્પીડ વધારે, અહીંયા વેલોસિટી આવી, પાછી આમ ગઈ, પાછી હું એને ખેંચું મારા તરફ. આ પેન મારાથી દૂર ના જવી જોઈએ, તો જેવી આમ જાય સ્પીડથી આમ જાય, પાછી આવી જાય. તો SHM ની ઘટના વારે ઘડીએ ચાલુ રહેશે. તમને ટાઈમ પિરિયડ શોધવાનો છે, આવર્તકાળ શોધવાનો છે, ઓમેગા શોધવાનો છે, કોણીય વેગ શોધવાનો છે. આ બધી વસ્તુ અહીંયા શોધવાની છે. કેવી રીતના શોધશો? આના બેઝ ઉપર દાખલા આવશે. તો બેટા મને અહીંયા ખબર છે કે E ની વેલ્યુ કેટલી આવશે? તો સાહેબ KQX R² પ્લસ X² રેઝ ટુ 3/2. પણ બેટા અહીંયા મને Q આપેલો છે, તો F ની વેલ્યુ કેટલી આવશે? તો સર F ઇઝ ઇક્વલ્સ ટુ QE. તો F ની વેલ્યુ કેટલી આવશે સાહેબ? QX R² પ્લસ X² રેઝ ટુ 3/2. બીકોઝ F ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ E. તો E ની વેલ્યુ મેં મૂકી દીધી. યસ, અહીંયા સુધી મને ખબર પડી. હવે આ જે ઘટના થશે ને, આમાં ઊંધું હશે. આ ઘટના ક્યારે પોસિબલ બનશે? જ્યારે બેટા અહીંયા R ની વેલ્યુ X કરતા ખૂબ વધારે હશે. ઊંધો કેસ હશે. એ ત્રિજ્યા ખૂબ વધારે હશે, X ની વેલ્યુ ખૂબ નાની હશે. જે SHM થતું હશે ને ખૂબ નાનું થતું હશે. આમાં બહુ નાનું SHM થશે, આટલું મોટું નહીં થાય, તો વેલોસિટી ખૂબ વધી જાય. તો બેટા અહીંયા F નું આપણે સૂત્ર મૂકીએ કે ભાઈ QX બરાબર, X ને 0 મૂકી દઈએ નીચેના ભાગે, તો શું બચશે? બરાબર, અહીંયા R ની વેલ્યુ ખૂબ વધારે છે. લોજિકલી વિચાર છે કે ભાઈ R² રેઝ ટુ 3/2, X ને 0 મૂકી નીચેના ભાગે, ઉપરના ભાગે 0 મૂકશો બધું 0 થઈ જાય, એટલે ના મૂકતા નીચે આપણે અવગણી લઈએ. તો મારી પાસે સૂત્ર શું આવશે? કે F ઇઝ ઇક્વલ્સ ટુ QX બરાબર, અહીંયા આવી જશે R3. બરાબર, મેં લખ્યું કે X ને અવગણતા. બરાબર, બધું શીખવાડો, બધી ટ્રીક શીખવાડો એટલે સમજ આવું, ખાલી સમજાઈ રહ્યું. જેને ખબર ના પડે એ હું આના પછી સરસ મજાનું ટેબલ બનાવડાવીશ, બધું એમાં લખી દઈશ. બરાબર, તમારે છેલ્લે ટેબલ યાદ રાખવાનું, પણ આ ખાલી સમજાઈ રહ્યું. બરાબર, સમજો વાતને, સમજવાનો ટ્રાય કરો. મને F ની વેલ્યુ મળી ગઈ. હવે બેટા આપણે લોકો SHM માં શીખ્યા હતા કે F ઇઝ ઇક્વલ્સ ટુ K⍵²X. SHM નો કેસ, ધોરણ નંબર 11. હવે એમાં પડવું નહીં. F ની વેલ્યુ K⍵²X આપણે બંને સરખાઈ દઈએ, કારણ કે SHM થઈ રહ્યું હોય. તો શું આવશે? K⍵²X બરાબર QX બાય જશે R3. X થી X જતા રહ્યા, K થી K જતા રહ્યા, તો ઓમેગા બરાબર કેટલું આવશે? M ઓમેગા K ની સોરી M આવશે, M K ની આવે અહીંયા બેટા, M⍵²X. સોરી દેખો, આ ભૂલ થઈ જાય, સોરી હો ભાઈ, M આવશે. આપણે શીખ્યા હતા ને M⍵²X. તો અહીંયા શું આવી જશે? કે KQQ બાય MR³ ω². તો ઓમેગા ની વેલ્યુ કેટલી આવી જશે? KQQ બાય MR³ અંડર રૂટ ની અંદર. આ મને શું મળી ગયું? ઓમેગા મળી ગયું, KQQ બાય MR³. T ની વેલ્યુ કેટલી મળી જશે? તો T બરાબર 2π બાય ઓમેગા. બરાબર, ઓમેગા ની વેલ્યુ મળી ગઈ, તો T બરાબર 2π બાય ઓમેગા. તો 2π ઓમેગા ની વેલ્યુ મૂકી દઈએ તો ઊંધું લખી શકાય. ઓમેગા ની વેલ્યુ કેટલી થશે? ઊંધું લખી શકાય. શું થશે? T ની વેલ્યુ તો ઊંધું લખી દઉં, 2π અંડર રૂટ MR³ બાય KQQ. આ કોની વેલ્યુ આવી જશે? T ની વેલ્યુ આવી જશે. ઓકે, ખબર પડી કે ના ખબર પડી? આટલા સુધી આઈડિયા આવી ગઈ. બેટા બે વિદ્યુત ભાર હોય તો શું થાય? તો જો બે હોય તો શું કરવાનું ખબર? બે હોય તો એની વેલ્યુ કેટલી થશે બેટા? તો લખવાનું 2KQ X, અહીંયાથી અંતર આપણે X માં લઈએ, 2KQX R² ની જગ્યાએ D આપેલો હતો, ત્રિજ્યા કેટલી હતી? D જેટલી. તો લખવાનું D² પ્લસ X² રેઝ ટુ 3/2. સેમ ટુ સેમ સૂત્ર. તો F ની વેલ્યુ કેટલી થઈ જશે? 2KQX, એ Q આપેલો છે, D²
પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3 સેમ ટુ સેમ સૂત્ર. બરાબર. હવે ફરી અહીંયા એ જ કન્ડિશન હશે, અહીંયા ડી ની વેલ્યુ વધારે હશે એક્સ કરતા, તો એક્સ ને અવગણી શકાય. તો એફ ની વેલ્યુ કેટલી આવે બેટા? 2k QX અહીંયા થઈ જશે ડી ક્યુબ. ફરી આને તમારે એમ આર ક્યુબ સાથે એમ ઓમેગા સ્ક્વેર એક્સ સાથે સરખાવવાનું. તો હવે ઓમેગાની વેલ્યુ કેટલી આવશે બેટા? તો હવે ઓમેગાની વેલ્યુ આવશે આ કેસની અંદર 2KQQ બાય એમ આર. ચલો, તને ખાલી બેઝિક સમજાયું કે શું આવશે. બરાબર, ખાલી બેઝિક તમને સમજાયું. હવે અહીંયા ધ્યાન આપજો, હું તમને આ કોષ્ટક જે યાદ રખાવું છું એમાંથી કમસે કમ 1 2 3 4 4 ને 4 8 ને 4 12 ને 4 16 ના 20 પ્રશ્નો ડાયરેક્ટ સોલ્વ થઈ જશે. આજે કોષ્ટક સમજાવ્યું છું એનાથી 20 પ્રશ્નો 20 ક્વેશ્ચન સીધા ડાયરેક્ટ સોલ્વ થઈ જશે. બરાબર, 20 પ્રશ્નો સીધા સોલ્વ થઈ જશે. આ બે વસ્તુ તમને એવી મેજિક સમજાઈ રહ્યો છું, એ મેજિકલ વસ્તુ સમજાઈ રહ્યો છું, ધ્યાનથી સમજજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા બેટા આપણે જે સમજ્યા હતા કે પહેલા આપણે એક રિંગ લીધી હતી. જી સાહેબ, આ રિંગથી અહીંયા રિંગની ત્રિજ્યા આર હતી. જી સાહેબ, આ રિંગની આજુબાજુ પોઝિટિવ ચાર્જ પડ્યો તો. જી સાહેબ, હું રિંગના બેઝ ઉપર તમને સમજાવી દઉં બધું. રિંગથી એક્ઝેક્ટલી એક્સ અંતરે પી પોઈન્ટ ઉપર તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાની. બરાબર, ટાઈમ પીરિયડ શોધવાનો. તો બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આવશે રિંગ માટે? KQX R² પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ કેટલું થઈ જશે? 3/2. તમને ફોર્સ શોધવાનું કહી દેતો KQQX. બરાબર, ફોર્સ શોધવાનું કહી દે તો શું આવી જાય ભાઈ? KQQX આવી જાય. તો ફોર્સ શોધવાની જરૂર નહીં, આવડી જશે. ફોર્સ શોધવાનો હોય તો ખાલી બેટા ફોર્સ શોધવાનો તો શું લગાવી દેવાનું? F ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી QE લગાવી દેવાનું, E ની વેલ્યુ મૂકી દેવાની KQQX. જો એ Q આપેલો હોય તો P પોઈન્ટ ઉપર, હાલ P પોઈન્ટ આપેલો હોય, P પોઈન્ટ ની જગ્યાએ Q આપેલો હોય તો તમે Q મૂકી શકો. મેં હમણાં આગળ સમજાવ્યું. બરાબર, આ રિંગ માટે બેટલા E મેક્સિમમ કેટલે મળશે સાહેબ? E મેક્સિમમ મળશે R/√2 રિંગ માટે. જી સાહેબ, આ રિંગ માટે સાહેબ ઓમેગા કેટલે મળશે? તો રિંગ માટે સાહેબ ઓમેગા મળશે, આપણે શોધ્યો KQQ. ઓમેગા માટે અહીંયા Q વિદ્યુતભાર હોવો જોઈએ. બરાબર, KQQ બાય એમ આર ક્યુબ રિંગ માટે. આ રિંગ માટે T કેટલો મળશે? તો T ઇઝ ઇક્વલ્સ ટુ 2 pi √ MR³ બાય KQQ. તો રિંગ માટે આટલા કેસ આપણે યાદ રાખીએ, રિંગનો એક્ઝામ્પલ યાદ રાખીએ. હવે એના બેઝ ઉપર આપણે બીજા એક્ઝામ્પલો યાદ રાખશું રિંગના બેઝ ઉપર. વાતને સમજો. જો કે તમને પ્રશ્નમાં રિંગ આપે તો તમને બધી ખબર પડી ગઈ, તમારે આટલું યાદ રાખવાનું, યાદ જ રાખવાનું. પણ તમને રિંગની જગ્યાએ બેટા પ્રશ્નની અંદર વાતને સમજજે કે તમને રિંગની જગ્યાએ પ્રશ્નની અંદર હવે બે વિદ્યુત ભાર આપે. બરાબર, તમને રિંગની જગ્યાએ પ્રશ્નની અંદર બે વિદ્યુત ભાર આપે. તમને એવું કે એક વિદ્યુત ભાર અહીંયા પડે બેટા Q, એક વિદ્યુત ભાર અહીંયા Q પડે. આ બંને વિદ્યુત ભાર એક્ઝેક્ટલી અહીંયાથી DD અંતરે. બરાબર, અને તમને એમ કીધું કે અહીંયાથી એક્ઝેક્ટલી x અંતરે P પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો, ફોર્સ શોધો. અહીંયા Q ચાર્જ પડે, -Q ચાર્જ, એવું તમને કહ્યું. તો બેટા હવે આની માટે E કેટલું આવશે? તો દેખો બે વિદ્યુત ભાર, તો બે વિદ્યુત ભાર તો આવીને યાદ રાખવાનું 2KQX R² પ્લસ x² રેઝ ટુ 3/2. આ રીતે યાદ રાખવાનું. હું આ જે Q વિદ્યુત ભાર ને એને કેપિટલ લઈ લઉં. જો સમજો વાત, આ Q વિદ્યુત ભારને હું કેપિટલ લઈ લઉં અને ઉપર સ્મોલ લીધો એટલા માટે. જો બે વિદ્યુત ભાર હોય ને તો આપણું સૂત્ર શું હતું? KQX. બે હોય તો 2KQX, 3 હોય તો 3KQX, 4 હોય તો 4KQX. F ઇઝ ઇક્વલ્સ ટુ QE. હવે બેટા E મેક્સિમમ અહીંયા કેટલો આવશે? R/√2 આયા. તો એ ત્રિજ્યા કેટલી છે સાહેબ? ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા D જેટલી છે, તો અહીંયા D/√2 આવશે. સાહેબ ખબર કેવી રીતના પડશે
કે ત્રિજ્યા ડી જેટલી છે, આર બરાબર ડી કેટલી છે, તો શું કરું ખબર, એક સર્કલ અહીંયા ધારી લો. હું એક સર્કલ ધારી લો. તો બેટા સર્કલ જયારે આપણે ધારી આવીએ તો ત્રિજ્યા મળી રહી ડી જેટલી, બરાબર. સર્કલ ધારતા ઓમેગા કેટલો મળશે બેટા, તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ, સમજો 2k ક્યુ ક્યુ બાય કેટલું થઈ જશે એમ આર ક્યુબ. વાતને સમજો. ટી ની વેલ્યુ કેટલી થઈ જશે, ટી ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાઈ અંડર રૂટ એમ આર ક્યુબ. શું થઈ જશે બેટા, 2k ક્યુબ. આવડી જશે. હવે બે વિદ્યુત ભાર હતા. હવે બેની જગ્યાએ ઘટના બને કે તમને 3 વિદ્યુત ભાર આપી દે. બેની જગ્યાએ ઘટના બને કે તમને 3 વિદ્યુત ભાર આપી દે. તમને 3 વિદ્યુત ભાર આપી દે બેની જગ્યાએ, એવી ઘટના બને, બરાબર. કેને તમને 3 વિદ્યુત ભાર આપી દીધો, એક અહીંયા પડ્યો હતો, એક અહીંયા પડ્યો હતો, એક અહીંયા પડ્યો હતો. ત્રણેયની લંબાઈ L જેટલી હતી અને તમને એમ કે 3 માટે 3 વિદ્યુત ભાર આ રીતે પડ્યા હતા, ઝૂમ ઝૂમ ઝૂમ. 3 સમાટ પડ્યા હતા, સમતલ પર પડ્યા, સોરી, ઓહો, બરાબર. તો તમને એમ કીધું કે 3 વિદ્યુત ભાર માટે સાહેબ એક્ઝેક્ટ સેન્ટર થી x અંતરે ઉપરના ભાગે એક માઇનસ ક્યુ મૂકી દેવામાં આવે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી, બધું કેટલું, એ બધું પૂછે. સેમ કટ. એક સમતલમાં 3 વિદ્યુત ભાર પડ્યા હતા, પહેલા 2 પડ્યા હતા, હવે 3 આવી ગયા. તો શું થશે, આમ SHM થશે, માઇનસ ક્યુ ઉપર નીચે આવશે, એ આપણે સમજ્યા. તો 3 હોય તો એ કેટલું થાય, હવે આપણા વિદ્યાર્થીઓ સમજી ગયા સાહેબ. 3 હોય તો એ કેટલું, 3k qx r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 f ઇઝ ઇક્વલ્સ ટુ q. ઓકે સાહેબ. ઈ મેક્સિમમ કેટલું થાય બેટા, સમજ ભાઈ. ત્રિજ્યા કેટલી હશે, તો મેં ગોળ દોરું. સાહેબ તમે ગોળ બનાવ્યો તો આ ગોળ પરથી જે ત્રિજ્યા આવી એ આટલી ત્રિજ્યા આવી, એ આટલી ત્રિજ્યા મને મળી રહી. તો સાહેબ આપણે શીખવાડ્યું હતું કે ભાઈ ચોરસ ત્રિકોણ હોય તો ત્રિકોણ માટે કેટલું થઈ જાય, આ ભાગ L/√3, L/√3, L/√3. તો ત્રિજ્યા કેટલી થઈ જશે, R ઇઝ ઇક્વલ્સ ટુ L/√3. હવે ઈ મેક્સિમમ કેટલે મળે, તો સાહેબ ઈ મેક્સિમમ મળતું હતું R/√2. ઈ મેક્સિમમ ની વેલ્યુ કેટલી મળતી હતી, R/√2. અહીંયા ત્રિજ્યા કેટલી મળી રહી છે, L/√3. તો R ની કિંમત અહીંયા મૂકી દઈએ તો જવાબ કેટલો આવ્યો, L/√6. √2 × √3 √6. ના ખબર જાય, ના ખબર પડી. હું બેટા વેલ્યુ મૂકું કે ભાઈ અહીંયા R ની જગ્યામાં મૂકી દઉં L/√3. √2 તો હતો, અહીંયા મૂકી દઉં L/√3. તો જવાબ કેટલો આવ્યો, L/√6. આ એનો જવાબ ખબર પડી. હવે ઓમેગા કેટલો મળે, તો ઓમેગા ની વેલ્યુ આવશે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ √3kqx બાય આવશે mr ક્યુબ. ટી બરાબર શું આવશે, 2 પાઈ અંડર રૂટ mr ક્યુબ બાય કેટલું આવશે 3kqx. ઓફકોર્સ આ જવાબ આવી ગયો. હવે 3 ની જગ્યાએ હવે 4 વિદ્યુત ભાર આપેલા હોય તો થોડું બનાવવામાં મુશ્કેલ રહેશે પણ થઈ જશે. આઈ વિલ ટ્રાય. હવે એડિટર જેવી સ્કિલ નહીં ભાઈ મારામાં, મને જેટલું આવડે એટલું બનાવું, બરાબર. 3 ની જગ્યાએ બેટા 4 વિદ્યુત ભાર આપેલા તો શું થાય સમજો કે અહીંયા મને 4 વિદ્યુત ભાર આપેલા, એક ક્યુ, એક ક્યુ, એક ક્યુ, એક ક્યુ, ચોરસ આપેલું છે, LL લંબાઈ. 4 વિદ્યુત ભાર આપેલા છે. અહીંયા મને એમ કીધું છે કે એક્ઝેક્ટલી અહીંયા સેન્ટર થી x અંતરે કોઈ p બિંદુ પર એક માઇનસ ક્યુ વિદ્યુતભાર પડ્યો છે. તો બધું શોધવાનું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ બધી કથા કરવાની છે. સર્કલ ત્રિજ્યા કેટલી થશે, તો સર હું અહીંયાથી ગોળ દોર નાખું છું. મજા ના આવી, સરસ મજાનું સર્કલ બનાવી દઈએ. આ ગોળ દોર નાખ્યો તો સાહેબ ત્રિજ્યા કેટલી થશે, તો એક્ઝેક્ટલી સાહેબ સર્કલ હોય તો ત્રિજ્યા કેટલી થઈ જાય, આટલી, આટલી,
આટલી આટલી, તો ત્રિજ્યા કેટલી થઈ જાય? L બાય રૂટ ટુ, L બાય રૂટ ટુ, L બાય રૂટ ટુ, L બાય રૂટ ટુ. તો ત્રિજ્યા કેટલી થઈ જાય? L બાય રૂટ ટુ. હવે E ની વેલ્યુ કેટલી આવે? તો કે 4kqx, 4 વિદ્યુતભાર હતા, r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 લઈ લેવાનો, f ઇઝ ઇક્વલ્સ ટુ. મજા આવી ગઈ. બધું સાબિત કરવાની જરૂર નહીં રહે, એક જ માં બધું આવી ગયું. એટલે તો કહેતો હતો કે કેજીએફ લેક્ચર, આખું લેક્ચર કેજીએફ. બેટા ઈ મેક્સિમમ ની વેલ્યુ કેટલી થાય? થોડા ઈ મેક્સિમમ મને ખબર છે કે રિંગ માટે કેટલું હતું? r બાય રૂટ. અહીંયા r બરાબર મને કેટલી આપેલી છે બેટા? L બાય રૂટ ટુ. આ કેસમાં r ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો કેટલી થઈ જાય બેટા? L બાય રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ. તો જવાબ આવી જાય L બાય ટુ. તો મને ત્રિજ્યા મળી ગઈ L બાય ટુ આ કેસમાં. બરાબર આવડશે? ઈ મેક્સિમમ વખતે x ની વેલ્યુ કેટલી? બરાબર, આ બધા આપણે x ની વેલ્યુ શોધતા ને કે x ની વેલ્યુ કેટલી લેવું જેથી ઈ મેક્સિમમ મળે. તો સાહેબ x ની વેલ્યુ તમારે અહીંયા L બાય રૂટ 6 લેવી પડશે, અહીંયા x ની વેલ્યુ તમારે L બાય 2 લેવી પડશે, તો મને ઈ મેક્સિમમ મળશે. આના પરથી ડાયરેક્ટ પ્રશ્ન નીકળશે. ના ખબર પડી હોય તો થોડું પાછળ જઈને ફરીથી સમજજો આ વસ્તુને, તમે મજા આવશે. 4kqq બાય થઈ જશે mr ક્યુબ, t ની વેલ્યુ આવી જશે કે 2 પાઈ અંડર રૂટ mr ક્યુબ બાય થઈ જશે નીચે 4kqx. મજા આવી. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. સરસ મજા. બરાબર, આરામથી તમને યાદ રહી જશે. બરાબર, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બરાબર, ઓકે, ચલો એક મિનિટ પાણી પી લું. તો બેટા અહીંયા સુધી આપણને આઈડિયા આવી ગઈ. બરાબર, આપણે આઈડિયા આવી ગઈ. હવે આગળ વધીએ. એક બીજો કોન્સેપ્ટ, સેકન્ડ નંબરનો કોન્સેપ્ટ, કે આટલી વાર આપણે જે SHM કરાયું એ ઝૂમ 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 અને ઝૂમ ઝૂમ કરાયું. હવે એવું બી SHM થઈ શકે ઝૂમ ઝૂમ. ફોર એક્ઝામ્પલ તમને સમજો વાતને. આ એક જ કેસ પૂછાય છે, બીજા કેસ નહીં આવે. કે બે પોઝિટિવ ચાર્જ પડ્યા છે, અહીંયા ક્યુ ચાર્જ છે, આનું અહીંયા એક્સ ડિસ્ટન્સ સેજ ખસેડું અને સહેજ એક્સ ડિસ્ટન્સ ખસેડું અને છોડ દઉં તો શું થશે? આનો ફોર્સ વધી જશે, આનો ફોર્સ ઘટી જશે, આને ધક્કો મારશે. ધક્કો મારશે નહીં, પાછી વી વેલોસિટી થશે, પાછો આમ જશે, પાછો આને ધક્કો મારશે, પાછો આમ જશે, એક ટાઈમ આઈને ઊભો રહી જશે. ખબર પડી? આને ધક્કો મારશે એટલે અહીંયા થોડો આમ જશે, પછી પાછો આમ જશે, પાછો આમ જશે, પાછો આમ જશે, સુધી જશે, ઊભો રહી જશે. તો અહીંયા બી શું થશે? SHM વાળી ઘટના બનશે. બરાબર, ફરી કહું શું થશે? કે ક્યુ હશે, અહીંયા ક્યુ હશે, પેલા સેન્ટરમાં ક્યુ પડ્યો હશે, કોઈ ચિંતા નહીં હોય. બરાબર, સહેજ હું આ ક્યુને અહીંયા લઈ જઈશ. સમજો, આરો શું કરશે? એને ધક્કો મારશે, આનો ધક્કો ઓછો થઈ જશે. આનો આ બરાબર u બરાબર 0 પર જેવો એને છોડીશ, અહીંયા એની વેલોસિટી કેટલી આવી જશે? v જેટલી આવી જશે. પાછો કેવો થશે? 0 થશે, પાછો આમ જશે. એક્ઝેક્ટ કયો કોન્સેપ્ટ ખબર હે? એ એક્ઝેક્ટ આપણે 11મા ધોરણમાં ભણતા હતા એ વાળો કોન્સેપ્ટ, કે અહીંયા સ્પ્રિંગ હે, અહીંયા એક દળ એમ પડ્યું, અહીંયા એક બીજી સ્પ્રિંગ પડી છે. આને આમ પકડીને છોડીશ તો ઝૂમ 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 સ્પ્રિંગ ભૂમવા લાગશે. આવી ઘટના વાળી વાત. હમણાં જે આપણે કોન્સેપ્ટ શીખ્યા એ જ કોન્સેપ્ટ ભાઈ. બરાબર, ફરી કહું શું થશે? ખબર પડી રહી છે કે નહીં પડી સાહેબ? ખબર ફરી સમજાય. ચલો, કે અહીંયા જે લાઈન હતી, બરાબર, આની પરથી કહી શકીએ કે અહીંયા એક ક્યુ પડ્યો છે, અહીંયા એક ક્યુ પડ્યો છે, અહીંયા એક્ઝેક્ટમાં સેન્ટરમાં વચ્ચે ક્યુ પડ્યો છે. આને એક્ઝેક્ટ અહીંયાથી કેટલા અંતરે છે? ડી અંતરે છે. આવી એક્ઝેક્ટ અહીંયાથી કેટલા અંતરે છે? ડી અંતરે છે. હવે હું શું કરું? તો સાહેબ હવે હું એવું કરું કે એક્ઝેક્ટલી અહીંયા ક્યુ લઈ લઉં, એક્ઝેક્ટલી અહીંયા ક્યુ લઈ લઉં અને આ ક્યુ ને પકડી અને અહીંયા શિફ્ટ કરી દઉં. સમજ વાતને. જેવો આ ક્યુ ને પકડીને અહીંયા મેં શિફ્ટ કર્યો, તો સમજ, જેવો આ ક્યુ ને મેં પકડીને અહીંયા શિફ્ટ કર્યો, આ એને શું કરશે? ધક્કો મારશે F ફોર્સથી. આનો ધક્કો ઓછો લાગશે પણ ધક્કો વધારે લાગશે. એટલે અહીંયા u બરાબર 0 હશે, પણ આ જેવો સેન્ટર પર આવશે એ વખતે એની જોડે કંઈક વેલોસિટી હશે. કેટલી વેલોસિટી હશે ભાઈ? v જેટલી હશે. હવે પાછો v વેલોસિટી થી ત્રીજા કેસની અંદર વાત સમજજે. પાછો v વેલોસિટી થી ત્રીજા કેસની અંદર પાછો અહીંયા આવશે એટલે પાછી શું લાગશે? વેલોસિટી v લાગશે. પાછો એની પર ફોર્સ લાગશે, સોરી
વેલોસિટી v ની લાગે, વેલોસિટી v ના કારણે પાછો અહીંયા આવશે, પાછો એના પર આવે ફોર્સ લગાવશે, પાછો ધીમે ધીમે સ્પીડ ઘટશે. ભાઈ દેખો સમજો વાત શું થયું, અને એ ખેંચી લઈ ગયું, ઝૂમ છોડ્યો, ઝૂમ પાછી સ્પીડ ઘટશે, સ્પીડ 0 થઈ ગઈ, પાછો ફોર્સ લગાવશે, પાછી સ્પીડ આવી આ તરફ, ઝૂમ પાછી સ્પીડ ઘટી ગઈ આ તરફ, પાછું શું થયું બરાબર, પાછો શું લગાવશે, ફોર્સ લગાવશે, પાછી આવી વેલોસિટી બી આ તરફ, પાછી કેવી થઈ જશે, 0 થઈ જશે, પાછો ફોર્સ લગાવશે. આ ઘટના ચાલુ રહેશે, મેં તમને જે સમજાવી બરાબર, આ ઘટના ચાલુ રહેશે. તને કીધું કે એ વખતેનો ટાઈમ પિરિયડ કેટલો, કે 2 પાઈ mdq 4kq00. અહીંયા ડાયરેક્ટ આ યાદ રાખવાનું, સીધું ડાયરેક્ટ બરાબર, આ ચીજ ડાયરેક્ટ યાદ રાખવાની. ઓકે, તો પ્રશ્ન લઈ લઈએ કે બે સમાન JEE Main 2023 બે સમાન ધન બિંદુ વિદ્યુતભારો 2a અંતરે રહેલા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુથી વિષુવ રેખા પરના જે બિંદુએ Q0 પર લાગતું મહત્તમ બળ a/√x હોય તો x નું મૂલ્ય કેટલું થાય. બેટા બે વિદ્યુતભારો લેલા છે, એક Q સમજજે, આપણે આગળ ભણ્યા હતા એક કેસ, હવે ડાયરેક્ટ એના પરથી દાખલા સોલ્વ થશે એક સેકન્ડમાં. કે બે વિદ્યુતભારો Q રહેલા છે, બે વિદ્યુતભારોથી અહીંયાથી અંતર d છે, અહીંયાથી અંતર d છે, તો બે વિદ્યુતભારો 2a અંતરે રહેલા છે. તો 2a અંતરે હોય બેટા, તો અહીંયા અંતર કેટલું થઈ જાય, તો અહીંયા અંતર થઈ જાય a, અને અહીંયા બી અંતર કેટલું થઈ જાય, a અંતર થઈ જાય. તને કીધું કે મહત્તમ કેટલું લાગશે, તો બેટા x મેક્સિમમ કેટલું હતું, r/√2 હતું. કેટલું હતું, r/√2 હતું. અહીંયા r ની વેલ્યુ કેટલી મળી ગઈ, a/a, તો એ જવાબ કેટલો આવી જશે, a/√2. તો x ની વેલ્યુ કેટલી થઈ જશે, 2 થઈ જશે, x નું મૂલ્ય બરાબર. આઈડિયા આવી ગઈ. JEE Main 2023 પ્રશ્નમાં કઈ નતું. JEE Main 2022 સમાન પરિમાણના બે બિંદુ વિદ્યુતભારો Q અને Q મૂકેલા છે બરાબર. બંનેને કેટલા અંતરે મૂકવામાં આવ્યા છે, બંનેને d અંતરે મૂકવામાં આવ્યા છે. તો ભાઈ સેન્ટર અહીંયાથી કેટલું થઈ જશે, d/2, અહીંયાથી કેટલું થઈ જશે, d/2. ત્રીજો વિદ્યુતભાર રેખાના મધ્ય બિંદુથી x અંતરે અહીંયા એક ત્રીજો વિદ્યુતભાર Q મૂકવામાં આવેલો છે બરાબર. તો Q પર લાગતું કુલંબ બળ કેટલું હશે એની વાત કરી છે. જો Q પર લાગતું કુલંબ બળ મહત્તમ થાય તો x નું મૂલ્ય કેટલું. જો મહત્તમ હોય બેટા E મેક્સિમમ હોય તો આપણે રિંગ માટેની મને ખબર છે, મેં તમને શીખવાડ્યું, મેં તમને આગળ શોર્ટ ટ્રિક શીખવાડી કે આપણે શું વિચારવાનું, રિંગ માટેનું વિચારવાનું. રિંગ માટે કેટલું હતું સાહેબ, r/√2 હતું. હવે શું કરવાનું, આની ત્રિજ્યા લઈ લેવાની. તો આપણે સાહેબ અહીંયા રાઉન્ડ બનાવીએ તો આની ત્રિજ્યા કેટલી થઈ જાય, તો સાહેબ આની ત્રિજ્યા થઈ જાય d/2. તો r ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ d/2, તો d/2√2 જવાબ આવી ગયો ઓપ્શન નંબર ડી. સીધે સીધું એકદમ ઈઝી પ્રશ્ન. આ d/2√2 લખ્યો છે, નીચે છુપાઈ ગયો છે, જોઈ લે. આવી ગયો. મેં કીધું એક સેકન્ડમાં સોલ્વ થશે. જે શીખવાડ્યું છે ને એને ખાલી ફોલો કરવાનો છે બરાબર. એના પછી બેટા પ્રશ્ન હતો JEE Main 2022 બરાબર. પ્રશ્ન શું છે બેટા, કે બે સમાન ધન વિદ્યુતભાર Q એકબીજાથી 2a અંતરે છે. તો બેટા એક Q અહીંયા છે, એક Q અહીંયા છે. આ બે સમાન વિદ્યુતભારો છે, એકબીજાથી કેટલા અંતરે છે, 2a અંતરે છે. અહીંયાથી a અંતરે હશે, અહીંયાથી a અંતરે હશે. m દળ ધરાવતો ત્રીજો બિંદુવત વિદ્યુતભાર Q બે વિદ્યુતભાર વચ્ચે મૂકવામાં આવ્યો છે, મધ્ય બિંદુ પર મૂકવામાં આવ્યો છે. સ્થિત વિદ્યુતભારોને જોડતી રેખા પર નાનું સ્થાનાંતર x માટે, ભાઈ આને આ સાઈડ નાનું સ્થાનાંતર x કરાવવામાં આવે તો કેટલો આવર્તકાળ હશે. બેટા આપણે છેલ્લો કેસ જે ભણાયો હતો સાહેબે હમણાં, એ વાળો કેસ આવ્યો, વિષુવ રેખા પર નહીં, આ વાળો કેસ આવ્યો કે નાનું સ્થાનાંતર અહીંયા કરવામાં આવે તો શું થાય બરાબર. તો એ કેસ આવડશે, શું થાય, સીધું એનું સૂત્ર શીખવાડ્યું તો આપણે બેટા શું થશે બરાબર, કે t is equals to 2 pi √ m d m a cube by 4k q0. તમને સીધું શીખવાડ્યું. હવે તમે k ની વેલ્યુ મૂકી શકો. k ની વેલ્યુ કેટલી આવશે, 2 પાઈ ની અંદર ગુણો, k ની વેલ્યુ મૂકી આપણે કરીએ, 2 પાઈ ની અંદર ગુણીએ તો 2 પાઈ ની અંદર ગુણીએ તો કેટલા થઈ જશે, 4 પાઈ સ્ક્વેર બરાબર m a ક્યુબ બરાબર. k ની વેલ્યુ મૂકીએ 1/4
4 પાઈ એપ્સિલોન નોટ કે ક્યુ ક્યુ બરાબર 4 4 જતા રહ્યા, પાઈ ઉપર જતા રહ્યા, બરાબર એપ્સિલોન નોટ ઉપર જતા રહ્યા, તો 4 પાઈ ક્યુબ એમ એ ક્યુબ બરાબર એપ્સિલોન નોટ નીચે શું આવી ગયું કે ક્યુ ક્યુ આવી ગયું, કે જતો રહેશે કે ની વેલ્યુ તો મૂકી દીધી છે, તો જવાબ કેટલો આવી ગયો બેટા ક્યુ ક્યુ 4 પાઈ ક્યુબ એમ એ એપ્સિલોન નોટ ક્યુ ક્યુ, ઓપ્શન નંબર એ જવાબ આવી જશે. આવડશે? સીધો કીધું તું બેટા. સેમ દાખલો આવ્યો જેઈ મેન 2021, બે બિંદુવત વિદ્યુત ભારો દરેકનું મૂલ્ય ક્યુ છે, તે 2D અંતરે સ્થિર રાખવામાં આવ્યા છે. મધ્ય બિંદુ પર મૂકવામાં આવેલો ત્રીજો વિદ્યુત ભાર ને બે સ્થિત વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ રૂપે x અંતરે સહેજ સ્થાનાંતરિત કરવામાં આવે અને પ્રોટોન સરળ આવર્ત ગતિત કરે તો કોણીય આવૃત્તિ કેટલી હશે? શું કીધું છે બેટા? બે બિંદુવત વિદ્યુત ભારો દરેકનું મૂલ્ય ક્યુ છે, તો બે બિંદુવત ભારો લીધા છે, દરેકનું મૂલ્ય કેટલું આપેલું છે? અહીંયા ક્યુ આપેલું છે. ઓકે, બંનેને 2D અંતરે સ્થિર રાખવામાં આવે તો બંનેનું અંતર કેટલું થઈ જશે? તો અહીંયાથી અહીંયાનું અંતર d થઈ જશે, અહીંયાનું અંતર d થઈ જશે. મધ્ય બિંદુ પર મૂકવામાં આવેલ ત્રીજો વિદ્યુત ભાર ને બે સ્થિત વિદ્યુત ભારોને જોડતી રેખાના લંબ રૂપે અહીંયાથી x અંતરે એક ત્રીજો વિદ્યુત ભાર મૂકવામાં આવ્યો છે, સહેજ સ્થાનાંતરિત કરવામાં આવે છે, તો પ્રોટોન સરળ આવર્ત ગતિ કરે તો કોણીય આવૃત્તિ કેટલી હશે? બેટા આ સેમ કેસ, તો સેમ કેસમાં મેં શું શીખવાડ્યું હતું? તમે શીખવાડ્યું હતું કે ભાઈ અહીંયા આ સેમ કેસ આવે તો ઓમેગાની વેલ્યુ કેટલી થઈ જાય? તો તમને ઓમેગાની વેલ્યુ શીખવાડી હતી કે બે આપેલા તો 2k ક્યુ ક્યુ બાદ શું શીખવાડ્યું હતું? એમ ડી ક્યુ. યાદ હે? સીધે સીધું. જો રિંગ હોય તો કે ક્યુ ક્યુ, બે આપેલા તો 2k ક્યુ ક્યુ શીખવાડ્યું હતું. તો હવે આના પરથી જવાબ શું થઈ જાય બેટા? ચલો, તો એક તો હવે મને ખબર પડી ગઈ, તો હું k ની વેલ્યુ ખાલી મૂકી દઉં, બરાબર, તો આને 1/2 મૂકી દઉં, તો અહીંયા આવી જશે 1/2. એ k ની વેલ્યુ મૂકીએ તો 2k ક્યુબ, અહીંયા આવી જશે 4 પાઈ એપ્સિલોન નોટ એમ ડી ક્યુબ, 2 થી 2 જતા રહે તો શું થઈ જાય? ક્યુ ક્યુ 2 પાઈ એપ્સિલોન નોટ એમ ડી ક્યુબ, અહીંયા આવી જશે 1/2. તો શું થઈ જશે? હવે ક્યુ અને ક્યુ સરખા હોય તો ક્યુ સ્ક્વેર, ક્યુ અને ક્યુ સરખા હોય તો ક્યુ સ્ક્વેર નીચે 2 પાઈ એપ્સિલોન નોટ એમ ડી ક્યુબ, ઓપ્શન નંબર સી આવી જશે. બરાબર, આવડશે? ક્યુ અને ક્યુ સરખા હોય તો ક્યુ સ્ક્વેર થઈ જાય, એટલી વસ્તુ યાદ રાખવાની. મેં તમને કીધું હતું કે જે આપણે શીખવાડ્યું છે એનાથી બધા જવાબ ડાયરેક્ટ આવી જશે. બરાબર બરાબર. બે વસ્તુ યાદ રાખવાની કે એક તો વિષુવ રેખા પર હોય તો આપણે સૂત્રો, વચ્ચે હોય તો તમને પેલું 4 વાળું સૂત્ર શીખવાડ્યું હતું. હજી એક દાખલો આપેલો છે જેઈ મેન 2021, આપણે ગણી લઈએ. 1 મિલીગ્રામ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતો એક કણ 2 મીટર અંતરે સ્થિર સમાન વિદ્યુતભાર ક્યુ ધરાવતા બે કણોના મધ્ય બિંદુએ આવેલો છે. તો શું કીધું છે બેટા? કે 1 મિલીગ્રામ દળ ક્યુ વિદ્યુતભાર ધરાવતો એક કણ 2 મીટર અંતરે સ્થિર રાખેલા સમાન વિદ્યુતભાર ક્યુ ધરાવતા બે કણોના મધ્ય બિંદુ. તો બે વિદ્યુતભાર છે ક્યુ અને ક્યુ, એ બંને પડ્યા છે એક્ઝેક્ટલી કેટલા અંતરે? 2 મીટર અંતરે. અને અહીંયા એક વિદ્યુતભાર રાખવામાં આવ્યો છે ક્યુ, આ અહીંયાથી 1 મીટર અંતર છે, આ અહીંયાથી 1 મીટર અંતર છે. લોજિકલી વિચારજો. બરાબર, એક ક્યુ વચ્ચોવચ્ચ રાખવામાં આવ્યો છે, બરાબર, મધ્ય બિંદુ રાખેલો છે. જો મુક્ત કણને તેની સંતુલન સ્થિતિમાંથી x જેટલું સ્થાનાંતર આપે, x જેટલો ખસેડવામાં આવે, બરાબર, x 1 થી ઓછું છે તો તે સરળ આવર્ત ગતિત કરે છે, તો ક્યુ સ્ક્વેર બરાબર 10 માઇક્રોકુલમ સ્ક્વેર હોય તો દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? બેટા અહીંયા સૂત્ર લખાઈ જોઉં છું કે ઓમેગા બરાબર સૂત્ર કેટલું આવશે? ઓમેગા બરાબર સૂત્ર આવશે 4k ક્યુ સ્ક્વેર, કે ક્યુ ઇન્ટુ ક્યુ, ક્યુ સ્ક્વેર બાય એમ ડી ક્યુબ. બરાબર બેટા, ડી ની વેલ્યુ કેટલી આવી જશે? 1 મીટર. માસની વેલ્યુ કેટલી આવી જશે? 1 મિલીગ્રામ, તો 1 ઇન્ટુ 10⁻³ ગ્રામ, એને કેજી માં ફેરવીએ તો 1 ઇન્ટુ 10⁻⁶ કેજી આવી જશે. કે ની વેલ્યુ 9 ઇન્ટુ 10⁹ આવી જશે. ક્યુ ની વેલ્યુ, તો ક્યુ સ્ક્વેર ની વેલ્યુ 10 માઇક્રોકુલમ સ્ક્વેર. ઓકે, તો ક્યુ ની વેલ્યુ, ક્યુ સ્ક્વેર ની વેલ્યુ આપેલી છે 10 માઇક્રોકુલમ સ્ક્વેર. ઓકે, આ ક્યુ ની વેલ્યુ આપેલી છે તો એની આવૃત્તિ શોધવાની છે, તો બધાની વેલ્યુ મળી જશે. મૂકીને ચેક કરી લઈએ ભાઈ. ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 4, કે ની વેલ્યુ 9 ઇન્ટુ 10⁹, ક્યુ સ્ક્વેર ની વેલ્યુ
10 into 10 raised to minus 6 કુલમ સ્ક્વેર ભાગ્ય એમની વેલ્યુ 10 raised to minus 6 ઇન્ટુ ડી ની વેલ્યુ 1. ચલો તો બેટા અહીંયાથી કોમન શું નીકળશે? જો લોજિકલી વિચારીએ તો 9 ને 1 10, 6 ઉપર જાય તો 6 ને 6 12 થઈ જાય, બરાબર. 12 માંથી 10 જાય, 10 ની 2 ઘાત બચે, બરાબર. તો ઓમેગા બરાબર શું થાય? અહીંયા 4 હોય, અહીંયા 9 હોય, અહીંયા 100 બચે, 10 ની 2 ઘાત બચે, બરાબર. ચલો 4 ના 12 નીકળશે 2, 9 ના 12 નીકળશે 3, 10 ના ખાલી 10, 3 દુ 6, તો આવશે 600 રેડિયન પર સેકન્ડ. આપણો જવાબ આવી જશે 600 રેડિયન પર સેકન્ડ. ઓપ્શન નંબર બી આવી જશે. મેં તમને શીખવાડ્યું કે આમથી આમ જો થતું હોય સ્થાનાંતર તો એ સૂત્ર, જો આમથી આમ થતું હોય તો એ સૂત્ર, બધું જ શીખવાડી દીધું છે. કમ્પ્લીટ ટોપિકો ક્લિયર થઈ ગયા છે, મજા આવી ગઈ. હવે આપણે સાહેબ આગળ છીએ, સમજો વાત. નો ટોપિક આપણે નવી વસ્તુ પર જઈએ, સમજો વાતને કે બેટા એક સરખી રીતે અર્ધવલયને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધો. હાફ યુનિફોર્મલી ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જડ હાફ રે. વાતને સમજજો હું શું કહેવા માંગુ છું કે એક વસ્તુ તને અહીંયા સમજાવું. ડાયરેક્ટ યાદ રાખવાની છે, બરાબર. સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું છે, વધારે પડતી મગજમારી નથી કરવાની, સીધે સીધું સૂત્ર યાદ રાખવાનું છે. કે માની લે બેટા કે તને કોઈ ચાપ આપેલો છે, એક્ઝામ્પલ તરીકે એક આવો ચાપ હતો. આ ચાપ ઉપર શું પડ્યું હતું? આ ચાપ ઉપર એક પોઝિટિવ ચાર્જ પડ્યો, એક પોઝિટિવ ચાર્જ હતો ચાપ. આ ચાપ એ કોઈ વર્તુળનો ભાગ હતો, સમજે. એક વર્તુળ હતું, એ વર્તુળનો કોઈ ભાગ હતો. આ ચાપ એ કોઈ વર્તુળનો શું હતો? ભાગ હતો. તો આ ચાપથી એક્ઝેક્ટલી બેટા, આ ચાપથી એક્ઝેક્ટલી આર અંતરે, આ ચાપથી એક્ઝેક્ટલી આર અંતરે ઓ બિંદુ ઉપર, આ ચાપથી એક્ઝેક્ટલી આર અંતરે ઓ બિંદુ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી? તો બેટા આ ચાપ પડ્યો હશે ને તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા મળશે, એક્ઝેક્ટલી સામે. પોઝિટિવ હશે, નેગેટિવ હશે તો એક્ઝેક્ટલી ઉપર. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી? બેટા જ્યારે આવી તમને પ્રશ્ન પૂછે ત્યારે એક મને ખબર છે કે સાહેબ આ ચાપ એ કંઈક ખૂણો બનાવતો હશે. કયો ખૂણો બનાવતો હશે? સાહેબ અહીંયા કંઈક ખૂણો બનાવતો હશે, થીટા છે, બરાબર. અથવા હું એને થીટાની જગ્યાએ ધારી લઉં, એઝ એ સિમ્પ્લિફાય કરવા માટે આલ્ફા જેટલો ખૂણો બનાવતો હશે. તો એની વેલ્યુ કેટલી? તો જનરલ ફોર્મુલા एज ए ट्रिक वा याद रखवानो है, एज ए ट्रिक वा इसको याद रखने का क्या आएगा? बराबर. आ जे बेटा घनता आपेली है तो रेखीय घनता लेमड़ा जेटली है, आनी पर जे विद्युत भार पड्यो छे क्यू जेटलो पड्यो छे. बराबर. रेखीय विद्युत भार घनता केटली आपेली छे? लेमड़ा आपेली छे. આજે ચાર્જ પડ્યો છે ને, આપણે લખતા હતા ને, એક પટ્ટી આપેલી હોય, આપણે આગળ શીખ્યા હતા. શું શીખ્યા હતા સાહેબ? કે એક સરસ મજાની એવી પટ્ટી આપેલી હોય તો આ પટ્ટી માટે રેખીય વિદ્યુત ભાર ઘનતા કેટલી થાય? તો આ સર પટ્ટી આપેલી હોય, આ પટ્ટીનો ચાર્જ Q હોય, એની લંબાઈ L હોય, તો રેખીય વિદ્યુત ભાર ઘનતા કેટલી થઈ જાય? Q/L થઈ જાય. બરાબર. આ એવું જ કહેવા માંગે છે કે બેટા અહીંયા એની વેલ્યુ કેટલી થશે? તો યાદ રાખવાનું સીધું સૂત્ર છે 2k λ/r sin α/2. શું યાદ રાખશો? 2k λ/r sin α/2. શું યાદ રાખશો? 2k λ/r sin α/2. યાદ રહી જશે કે નહીં રહી જાય? યાદ રહી જશે. 2k λ/r sin α/2 આ યાદ મને રહી જશે. બરાબર. હવે બીજી એક વસ્તુ શીખવાડો બેટા, બીજી એક વસ્તુ શીખો કે તમને કોઈ ચાપ આપેલો હોય આ રીતે. ચલો એ પછી શીખવાડીએ. મને જનરલ સૂત્ર આઈડિયા આવી ગઈ સાહેબ. હવે અહીંયા બી આ જ દાખલો છે, સેમ ટુ સેમ આવો છે કે અહીંયા એક રિંગ આપેલી છે, સેમ આ રીતે પડેલી છે. આ બધા ઉપર એક પોઝિટિવ ચાર્જ રહેલો છે. વાતને સમજો. કેવો ચાર્જ રહેલો છે? બધા ઉપર એક પોઝિટિવ ચાર્જ રહેલો છે. રિંગના સેન્ટર ઉપર O બિંદુ રહેલું છે. તો કે O બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? અહીંયા ત્રિજ્યા R જેટલી છે. તો કેટલું થાય બેટા? એક્ઝેક્ટલી કેટલું થાય? સીધી વસ્તુ છે. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આવશે? તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં આવશે. કેટલી આવશે બેટા? બરાબર. તો એંગલ કેટલો આપેલો સાહેબ? તો એંગલ આપેલો છે 180 ડિગ્રી. તો કેટલું આવશે? 2k λ/r sin α/2
સાઈન 180 ભાગ્યા તો કેટલું આવી જશે? આવી જશે 2k લેમડા બાય આર સાઈન 90. સાઈન 90 એટલે 1. જવાબ કેટલો આવી જશે એનો? જવાબ આવી જશે એનો 2k લેમડા બાય આર. આનો જવાબ. બરાબર. હવે આવા ઘણા બધા દાખલા આવી શકે. બરાબર. બીજા આવા બી દાખલા આવી શકે. હું થોડા ઘણા દાખલા લઈ લઉં અહીંયા. સમજે વાતને કે તને પ્રશ્ન આ રીતે આપેલો હોય ભાઈ કે તને આ રીતે રિંગ આપેલી છે. સમજ, તને આ રીતે રિંગ આપેલી છે. આની ઉપર શું પડ્યો છે? પોઝિટિવ ચાર્જ પડ્યો છે. બરાબર. અહીંયા ત્રિજ્યા કેટલી છે? r જેટલી છે. વાત કેટલી ત્રિજ્યા છે? r જેટલી છે. તો O બિંદુ ઉપર કેટલું? O બિંદુ પર ઇલેક્ટ્રિક ફીલ્ડ કેવો મળશે? O બિંદુ પર ઇલેક્ટ્રિક ફીલ્ડ અહીંયા મળશે. ઇલેક્ટ્રિક ફીલ્ડની વેલ્યુ કેટલી આવશે? મેં જનરલ ફોર્મ્યુલા હમણાં જ શીખવાડ્યો. સાહેબ કેટલું એંગલ થશે? સાહેબ અહીંયા કેટલું એંગલ થશે? સાહેબ એને 90 નું એંગલ થશે. તો કેટલી આવશે? તો સાહેબ એની વેલ્યુ કેટલી આવશે બેટા? 2k લેમ્બડા બાય આર સાઇન કેટલું થઈ જશે? સાઇન આલ્ફા બાય 2 થઈ જશે. એની વેલ્યુ કેટલી આવી જશે બેટા? એની વેલ્યુ આવશે 2k લેમ્બડા બાય આર સાઇન કેટલું થઈ જશે? આલ્ફા બાય 2 થઈ જશે સાઇન 90 ભાગ્યા 2. તો જવાબ આવી જશે 2k લેમ્બડા બાય આર સાઇન 45. સાઇન 45 એટલે કેટલું થઈ જાય? 1 બાય રૂટ 2. તો કે 2k લેમ્બડા બાય આર સાઇન 45 એટલે 1 બાય રૂટ 2. રૂટ 2 થી 2 ગયા તો જવાબ આવી ગયો રૂટ 2k લેમ્બડા બાય આર. જવાબ આવી ગયો ઈનો. તો બેટા 90 ડિગ્રી હોય તો કેટલું થઈ જાય? રૂટ 2k લેમ્બડા બાય આર. સેમ દાખલો તમને આવો પૂછી લીધો બેટા. સેમ દાખલો તમને આવો પૂછી લીધો કે ભાઈ આ રીતે એક ચાપ પડ્યો તો સેમ. બરાબર. આ રીતે એક ચાપ પડ્યો તો તમને સેમ આવો દાખલો પૂછી લીધો. બરાબર. અહીંયા એંગલ આપેલું હતું બેટા 60 ડિગ્રીનું એંગલ. વાત લોજિકલી સમજજે. અહીંયા ત્રિજ્યા હતી r. અહીંયા બી ત્રિજ્યા કેટલી હતી? અહીંયા બી ત્રિજ્યા હતી r. હવે તમને એમ કીધું બેટા અહીંયા e કેટલું આવશે? તો સ્વાભાવિક છે e કેટલું આવશે સાહેબ? નીચે આવશે. ચલો એક કામ કરીએ ને, આ વખતે આપણે અહીંયા નેગેટિવ પોઝિટિવની જગ્યાએ બધા નેગેટિવ લઈ લઈએ. બરાબર. થોડું એવું કરીએ, થોડું ટ્વિસ્ટ બા સાહેબ. અહીંયા બધા નેગેટિવ લઈ લઈએ. ઝૂમ. તો નેગેટિવ હશે તો ઈ કયો આવશે સાહેબ? નેગેટિવ હશે તો ઈ ઉપરના ભાગે આવશે. યસ સર. ઈની વેલ્યુ કેટલી થશે સાહેબ? તો કે 2k લેમ્બડા બાય આર સાઇન આલ્ફા બાય 2. યાદ રાખવાનું. બરાબર સાહેબ. તો જવાબ શું આવશે સાહેબ? કે 2k લેમ્બડા બાય આર સાઇન 60 ભાગ્યા 2. તો કેટલું થઈ જશે? સાઇન 30. જવાબ આવશે 2k લેમ્બડા બાય આર સાઇન 30. સાઇન 30 એટલે 1/2. 2 થી 2 ગયા તો જવાબ આવી ગયો k લેમ્બડા બાય. આવડી ગયો સાહેબ. મજા આવી ગઈ. બરાબર. હવે આવો भी दाखलो पूछी ले बेटा. आવો भी दाखलो पूछी ले. हमने बचपन में ऐसा भी पढ़ा था सर, हमने बचपन में ऐसा भी पढ़ा था. आવો भी दाखलो पूछी ले बेटा. શું દાખલો પૂછી લે? વાતને સમજજો બેટા. શું દાખલો પૂછી લે? અહીંયા તમને પોઝિટિવ ચાર્જ આપેલો હોય, અહીંયા એંગલ હોય 120 નું. અહીંયા તમને કે E ની વેલ્યુ કેટલી સાહેબ? E ની દિશા આરી આવશે. એનું સૂત્ર શું આવશે? 2k લેમ્બડા બાય આર સાઇન 120 ભાગ્યા 2. તો જવાબ આવી જશે 2k લેમ્બડા બાય આર સાઇન 60. સાઇન 60 એટલે કેટલું થઈ જશે? 2k લેમ્બડા બાય આર સાઇન 60 એટલે રૂટ 3 બાય 2. 2 ગયા તો જવાબ આવી જશે રૂટ 3k લેમ્બડા બાય. તમને ગમે તે એંગલ પૂછી લે, તમને આવડશે. મજા આવી? તો આટલા સુધી મારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે હું નવી વસ્તુ શું સમજાવતો હતો આટલા સુધી ખબર પડી ગઈ. હું નવી વસ્તુ એ સમજાવતો હતો. વાતને સમજજે. નવી વસ્તુ હું એમ કહેતો હતો બેટા, નવી વસ્તુમાં વાતને સમજજે. હું એમ કહેતો હતો કે હવે તને પ્રશ્નમાં આવું બી આપી દે. જો તને એમ કહી દે કે ભાઈ અહીંયા મને કોઈ ચાપ આપેલો છે, ફોર એક્ઝામ્પલ. બરાબર. આ જે ચાપ આપેલો છે આ રીતે ફોર એક્ઝામ્પલ ચાપ આપેલો છે. બરાબર. અહીંયા પ્લસ આપેલા છે, અહીંયા એંગલ થીટા રહેલો છે, અહીંયા રેડિયસ r છે. વાત સમજ. અહીંયા રેડિયસ કેટલી છે? r છે. અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ E શોધવાની છે. વાત સમજ છે. હવે તને ખબર છે સાહેબ કે જવાબ શું આવવાનો છે કે E = 2k લેમ્બડા બાય આર સાઇન થીટા બાય 2. બરાબર.
પણ બેટા એમ કહી દે કે આની પરનો ચાર્જ ક્યુ જેટલો છે, બરાબર, તો તું લેમડા બરાબર કેટલું લખશે સાહેબ? જો સમજ, એક વાત સમજ, ચાલ થોડું ઇઝી બનાવી દઈએ આને. હું એક એક્ઝામ્પલ આપી દઉં કે થીટાની વેલ્યુ તને 60 આપેલી છે. હવે 60 ને રેડિયનમાં કેટલા લખાય સાહેબ? જો એક એક્ઝામ્પલ સમજાવ, સમજ વાત, એક સમજ વાત. જો કે બેટા 360 ડિગ્રી એટલે કેટલા થાય? તો 360 ડિગ્રી એટલે એની લંબાઈ કેટલી થઈ જાય? 2 પાઈ આર. કોઈ વસ્તુ 360 ડિગ્રી આપેલી હોય, કોઈ વસ્તુ આને 360 ડિગ્રી આપેલી હોય, કોઈ વસ્તુ આને 360 ડિગ્રી આપેલી હોય, એક્ઝામ્પલ તરીકે, બરાબર, તમને એમ કે આ 360 ડિગ્રી કોઈ વસ્તુ આપેલી છે, તારી લંબાઈ કેટલી થઈ જાય? L બરાબર. તો આને મેં ટુકડા કરી દઉં અને કાપી દઉં અને કાપીને આમ સેટ કરી દઉં, બરાબર. આ રિંગને એક જગ્યાએથી કાપી અને કાપીને આમ કાપી અને આમ સીધી કરી દઉં તો કે એની લંબાઈ કેટલી થઈ જાય? તો સાહેબ એની લંબાઈ થઈ જાય 2 પાઈ આર જેટલી. હવે 360 ડિગ્રી 2 પાઈ આર, બેટા 180 ડિગ્રી આપેલી હોય તો 180 ડિગ્રી હોય તો પાઈ આર. 90 ડિગ્રી આપેલી હોય તો 90 ને કેટલા કહેવાય બેટા? 90 એટલે કેટલા થાય? પાઈ બાય 2, પાછળ આર લગાવી દેવું, લંબાઈ. 60 ડિગ્રી કહેતો, 60 એટલે કેટલા થઈ જાય? પાઈ બાય 3, પાછળ લગાવી દેવાનો આર. ખબર પડી ગઈ? 30 ડિગ્રી કહેતો તો કે પાઈ બાય 6, પાછળ લગાવી દેવાનો આર. આ બધી લંબાઈ હોય. L બરાબર 2 પાઈ આર, પાઈ આર, પાઈ આર બાય 2, પાઈ આર બાય 3 પાઈ. કોઈ એમ કે 45 ડિગ્રી આપેલો હોય તો કેટલો લંબાઈ થઈ જાય? પાઈ આર બાય 4 થઈ જાય. આવડશે? એ 60 ડિગ્રી આપેલું છે. હવે તમને એમ કીધું કે એની વેલ્યુ શોધો, તો તમે લખશો કે 2k લેમડા બાય આર સાઇન 60 ભાગ્યા 2. તો કે 2k લેમડા બાય આર સાઇન 30, સાઇન 30 એટલે 1/2, તો જવાબ આવી જશે k લેમડા બાય આર. હવે લેમડા એટલે શું બેટા? તો લેમડા એટલે મને ખબર છે સાહેબ કે q બાય, આના માટે આ કેસમાં આપેલું છે તો હું લેમડાની વેલ્યુ મૂકું કે k q બાય LR. હવે લંબાઈ કેટલી થઈ જશે ચાપના હિસાબથી? તો 60 ડિગ્રીનો ખૂણો હોય બેટા, 60 ડિગ્રીનો ખૂણો હોય તો લંબાઈ કેટલી થઈ જાય? મેં તમને હમણાં શીખવાડ્યું. 60 ડિગ્રીનો ખૂણો હોય તો પાઈના ફોર્મમાં કેટલું લખી શકાય સાહેબ? પાઈ આર બાય 3. તો એ હું L ની જગ્યાએ આવું લખી શકું કે કે ક્યુ બાય L ની જગ્યાએ આવું લખી શકું પાઈ આર બાય 3 ઇન્ટુ આર. તો જવાબ કેટલો થઈ જાય? 3KQ બાય પાઈ આર સ્ક્વેર. આનો જવાબ આ રીતે બી લખી શકાય, આ રીતે બી આનો જવાબ પૂછી શકાય. ખબર પડી? તો તારે આટલું યાદ રાખવાનું. શું કરવાનું? કઈ ગોખવાનું નહીં. 360 હોય તો 2 પાઈ, પાછળ આર લગાડો. 180 હોય તો પાઈ, પાછળ આર લગાવી દો. બધી લંબાઈ આપેલી છે, બરાબર. તો થોડું આટલું યાદ રાખવાનું. બીજી વસ્તુ આગળ જઈએ. આ સેમ દાખલો આપેલો છે 60 ડિગ્રી વાળો, અને કીધું છે કે ઓ ઉપર લંબાઈ શોધો. દેખો સેમ દાખલો હમણાં મેં ગણાયો, એ સેમ દાખલો રિપીટ થાય છે. જવાબ કેટલો આવતો? 3KQ બાય પાઈ આર સ્ક્વેર. બીજો દાખલો હું એક ગણાવું સામને. ચલો કે મને માની લો કે અહીંયા આપેલો હતો 180 ડિગ્રી. કેટલો આપેલો હતો? અહીંયાથી 180 ડિગ્રી આપેલું હતું, એટલે કે પાઈ કહેવાશે 180. અહીંયા તમને કીધું E ની વેલ્યુ શોધો, તો E બરાબર કેટલું થઈ જશે? 2k લેમડા બાય આર સાઈન 180 ભાગ્યા 2, તો શું થઈ જશે? 2k લેમડા બાય આર સાઈન 90, સાઈન 90 એટલે કેટલા થઈ જશે? 1. તો જવાબ કેટલો આવી જશે? 2k લેમડા બાય આર. હવે મને જવાબ 2k લેમડા બાય આર માં આપેલો તો બરોબર, પણ માની લો કે મને જવાબ 2k લેમડા બાય આર માં નથી આપેલો, તો શું કરવું પડે? કે સાહેબ આ વિદ્યુત ભારનું મૂલ્ય q છે, તો બેટા લેમડા બરાબર શું થઈ જાય? q બાય l થઈ જાય. પણ બેટા આ જે ચાપ છે એની વેલ્યુ કેટલી હશે? મેં તમને કીધું, ફરીથી કીધું કે સાહેબ જો 360 ડિગ્રી હોય તો કેટલી ચાપની વેલ્યુ હોય? લંબાઈ બરાબર 2 પાઈ આર. જો 180 ડિગ્રી હોય તો 180 એટલે લંબાઈ કેટલી હોય? પાઈ આર હોય ચાપની.
જો 90 ડિગ્રી હોય તો ચાપની લંબાઈ કેટલી હોય? પાઈ આર બાય 2 હોય. યાદ કેવી રીતના કરવાનું? રેડિયનમાં ફેરવી દેવાના આને. જો 60 ડિગ્રી હોય તો પાઈ આર બાય 3 એની લંબાઈ હોય. આવડશે? જો 30 ડિગ્રી હોય તો એની પાઈ આર બાય 6 લંબાઈ હોય. આવડશે સાહેબ? તો લંબાઈ કેટલી થશે બેટા? 80 ડિગ્રી છે અને લંબાઈ કેટલી થઈ જશે? પાઈ આર. તો બસ અહીંયાથી લેમડાની વેલ્યુ મૂકી દો. તો કે 2k બાય આર, લેમડાની વેલ્યુ મૂકી દેવાની ક્યુ બાય આર. ઘણી વખત આ રીતે દાખલો પૂછશે એટલા માટે. તો 2k ક્યુ બાય પાઈ આર સ્ક્વેર, મને E ની વેલ્યુ મળી. ઘણી વખત દાખલા આ રીતે પૂછશે, ઘણી વખત ઓપ્શન આ રીતે આપશે. તમને આ રીતે બી ગણતા આવડવો જોઈએ. આટલોથી મને આઈડિયા આવી ગઈ સાહેબ. હવે અહીંયા એમ કીધું છે ભાઈ અડધો ભાગ પોઝિટિવ ને અડધો ભાગ નેગેટિવ. મસ્ત દાખલો પૂછ્યો કે ભાઈ અડધો ભાગ પોઝિટિવ આપેલો હોય, બરાબર, અને અડધો ભાગ કેવો આપેલો હોય? નેગેટિવ આપેલો હોય. તો O ની વેલ્યુ શોધો. સાહેબ એક કામ કરી દઉં, હું આને બે ભાગ પાડી દઉં, બરાબર. એક કામ કરી દઉં, હું આ ટુકડાને બે ભાગ પાડી દઉં. હું બે ભાગ પાડું. એક ભાગ હું એવો લઉં કે જેમાં અડધો ભાગ કેવો છે? એક ભાગ હું એવો લઉં કે જેમાં અડધો ભાગ કેવો આપેલો છે? પોઝિટિવ આપેલો છે. અહીંયા ત્રિજ્યા માન લો કે આર આપેલી હોય, અહીંયા 90 નો ખૂણો આપેલો હોય, તો E ની વેલ્યુ કેટલી થાય? તો આપણે શીખ્યું હતું √2k લેમ્ડા બાય આર. 90 હોય તો આપણે આગળ શીખવાડ્યું 90 માટે આપણે શોધ્યું હતું 2k લેમ્ડા બાય આર સાઈન 90 ભાગ્યા આવે તો જવાબ આવતો હતું √2k લેમ્ડા બાય આર. હવે અડધો ભાગ જે આપેલો છે અડધો ભાગ હું નેગેટિવ. બેટા અડધો ભાગ નેગેટિવ લઉં તો નેગેટિવ માટે કેવો મળશે? આ દિશા મળશે. નેગેટિવ માટે E ની વેલ્યુ કેટલી આવી જશે? √2k લેમ્ડા બાય આર જેટલી આવી જશે. આ દિશામાં આવશે. નેગેટિવમાં એટ્રેક્ટ કરે, પોઝિટિવમાં રિપેલ કરે. હવે હું બે ભાગને ભેગા કરું. સાહેબ હું બે ભાગને ભેગા કરું, લોજિકલી વિચારીએ કે સાહેબ હું બે ભાગને જો ભેગા કરીશ, માન્યું કે જો સાહેબ હું બે ભાગને ભેગા કરીશ, સમજો કે સાહેબ હું બે ભાગને ભેગા કરીશ કે અડધો ભાગ હતો પોઝિટિવ અને અડધો ભાગ હતો નેગેટિવ. હું જો બે ભાગને સાહેબ ભેગા કરીશ, બરાબર, તો પોઝિટિવ વાળો ભાગ કયો લગાવશે? તો પોઝિટિવ વાળો ભાગ જે હશે, આ જે પોઝિટિવ વાળો ભાગ છે એ આટલેથી લઈને આટલો, જ્યાં પોઝિટિવ વાળો ભાગ છે સાહેબ, આ પોઝિટિવ વાળો જે ભાગ છે એ ઇલેક્ટ્રિક ફીલ્ડ કયો લગાવશે? આ દિશામાં લગાવશે. કેટલી લગાવશે? √2k લેમ્ડા બાય આર જેટલી લગાવશે. સાહેબ જે નેગેટિવ વાળો વ્હાઇટ કલરનો ભાગ છે એ આ દિશામાં લગાવશે. હમણાં તમે મને શીખવાડ્યું √2k લેમ્ડા બાય આર જેટલી લગાવશે. અહીંયા બી E સેમ, અહીંયા બી E સેમ. બંને વચ્ચે એંગલ કેટલો? 90 નો. તો રિઝલ્ટન્ટ કેટલો આવી જશે બેટા? તો રિઝલ્ટન્ટ આવી જશે √2e. તો જવાબ આવી જશે √2 ઇન્ટુ √2k લેમ્ડા બાય આર. તો જવાબ આવી જશે 2k લેમ્ડા બાય આર. બરાબર બેટા, આ દિશામાં લગાવશે √2k લેમ્ડા બાય આર, આ દિશામાં લગાવશે √2. પોઝિટિવ વાળો આટલો ભાગ આ દિશામાં, આટલો ભાગ આ દિશામાં, બંને વચ્ચે એંગલ 90 નો. તો આ રિઝલ્ટન્ટ √2e, √2 ઇન્ટુ √2k લેમ્ડા, તો 2k લેમ્ડા બાય આર. ના ખબર પડે તો ફરી દેખજો. હવે દાખલા આવશે આવા સર્કલ વાળા. સર્કલ વાળા દાખલામાં શું કહેશે કે આખા સર્કલના આજુબાજુ નેગેટિવ વિદ્યુત ભાર છે, તો સેન્ટર પર શોધો. બેટા હવે આ લોજિકલી વિચારીએ, સમજો કે ભાઈ આટલો જે ભાગ, હું બીજાના ટુકડા પાડું, આટલો જે સર્કલનો ભાગ છે, આટલો ભાગ હું આખો લો બેટા, આટલો ભાગ એના કારણે ઇલેક્ટ્રિક ફીલ્ડ કેવો મળશે? અહીંયા મળશે, E જેટલી. સીધી વસ્તુ છે બરાબર. હવે બીજો રંગ લો, રંગ બેરંગી. આટલો જે ભાગ બીજા ટુકડાનો એ ઝૂમ, આટલો જે ભાગ એના કારણે ઇલેક્ટ્રિક ફીલ્ડ કેવો આવશે? આ દિશામાં. સ્વાભાવિક વસ્તુ સાહેબ. આટલો જે ભાગ એના કારણે ઇલેક્ટ્રિક ફીલ્ડ કેવો આવશે? તો કે સાહેબ આ દિશામાં. બરાબર. અને સાહેબ આટલો જે ભાગ એના કારણે ઇલેક્ટ્રિક ફીલ્ડ કેવો આવશે સાહેબ? તો આ દિશામાં. આ બધા સામ સામે શું થઈ જશે? કેન્સલ થઈ જશે. અને છેલ્લે ઇલેક્ટ્રિક ફીલ્ડની વેલ્યુ કેવી આવી જશે? 0 આવી જશે. બધા સામ સામે કેન્સલ થઈ જશે.
તો આજુબાજુ ફૂલ્લી પોઝિટિવ હોય કે આજુબાજુ ફૂલ્લી નેગેટિવ હોય તો સેન્ટરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0. હવે આની વાત કરીએ તો સમજો વાતને ભાઈ, આની વાત કરીએ તો આમાં આટલો જે ભાગ છે સમજો, અડધો ભાગ પોઝિટિવ અડધો ભાગ નેગેટિવ. આ સમજવા જેવું છે. દેખો શું થયું કે અડધો ભાગ પોઝિટિવ આપેલો, એ આટલો ભાગ એ પોઝિટિવ, અલગ ટુકડો પાડીએ કાંઈ, આટલો ભાગ સાહેબ પોઝિટિવ આપેલો, અડધો અડધ ભાગ, બરાબર, અડધો અડધ ભાગ પોઝિટિવ છે. એના કારણે ઓ ઉપર કેવો મળશે સાહેબ? આ દિશામાં કેટલું મળશે? આપણે શીખ્યા હતા 180 નો ખૂણો બની રહ્યો, કેટલું બનશે? 2k લેમડા બાય r. આપણે શીખવાડ્યું અડધા ભાગને કારણે, આ ભાગને કારણે એ આ ભાગ જે એ ઝુમ 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 ઇતને હોતી, આ જે ભાગ બની રહ્યો ઝુમ 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 આટલા હોતી. એના કારણે સાહેબ કેટલું મળશે? એના કારણે મળશે આ દિશામાં અહીંયા 180 બની રહ્યો, કેટલું મળશે? 2k લેમડા બાય. અડધો ભાગ પોઝિટિવ. હવે અડધો ભાગ નેગેટિવ, એને ગ્રીન રંગથી દોરો કે સાહેબ અડધો અડધ ભાગ કયો આપેલો है? નેગેટિવ આપેલો है. ઝુમ 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 ઝુમ. અડધો અડધ ભાગ કયો આપેલો બેટા? નેગેટિવ આપેલો. એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવો મળશે? અંદરની દિશામાં. એંગલ તો 180, કેટલી મળશે? √2k લેમડા બાય. તો બેટા અડધો ભાગ નેગેટિવ આપેલો, એ ઝૂમ ઝૂમ બરાબર ઝૂમ. એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવો મળશે બેટા? આ અડધા ભાગ નેગેટિવના કારણે સમજ, આ અડધો ભાગ જે નેગેટિવ આલેલો ઇલેક્ટ્રિક ફિલ્ડ દિશામાં કેવો મળશે? આ દિશામાં જ મળશે. એના કારણે બી કેટલી આવશે? 2k લેમડા બાય. આ અડધા ભાગ પોઝિટિવના કારણે આ દિશામાં મળ્યું, આ બે ભાગને આપણે જોડી દઈએ, નેગેટિવના કારણે આ દિશામાં મળ્યું સેન્ટરમાં, તો રિઝલ્ટન્ટ કેટલું થઈ જશે? 4k લેમડા બાય r જેટલું થઈ જશે. ખબર પડી ગઈ? બરાબર, ખબર ના પડી ફરતી જોજો, હજી એવા દાખલા છે. ચલો આને સોલ્વ કરીએ. બરાબર, તો દેખો આને સોલ્વ કરી બેટા. જો આ તો મસ્ત મજાનો છે કે આટલો ભાગ કેટલો આપેલો છે? પોઝિટિવ આપેલો છે. પોઝિટિવ વાળામાં વખતે ગ્રીન થી લો. આટલો ભાગ કેવો આપેલો છે? પોઝિટિવ આપેલો છે. આ પોઝિટિવ ટુકડો કેટલાનો બની રહ્યો છે? 90 નો બની રહ્યો છે પોઝિટિવ વાળો ટુકડો. એના કારણે કેવો મળશે? અહીંયા મળશે ઈ. આટલો પોઝિટિવ, આટલો ટુકડો. આટલો ટુકડો બી કેટલો હોય? પોઝિટિવ. આ બી કેટલાનો બની રહ્યો સાહેબ? તો આ બી બની રહ્યો 90 નો. આ ટુકડાના કારણે કયો આવશે? અહીંયા આવશે ઈ. બે સામ સામે શું થઈ જશે? કેન્સલ થઈ જશે. વાત પતી. પોઝિટિવ વાળો ગયો, પોઝિટિવ વાળો જતો રહ્યો, પોઝિટિવ વાળાની વાત પૂરી. હવે નેગેટિવ વાળાને પકડીએ. બરાબર, તો આટલો ભાગ નેગેટિવ હે, ઝૂમ ઝૂમ, એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા. બીજો આટલો ભાગ વળી નેગેટિવ હે, એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા. નેગેટિવ વસ્તુ તો ખેંચશે, આ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. ઈ કેવું થઈ જશે? 0 થઈ જશે. સામ સામે કેન્સલ કરી દેશે એકબીજાને. આ ભાગ આને કેન્સલ કરી દેશે, આ ભાગ આને કેન્સલ કરી દેશે. આ વાતની વાત કરી સાહેબ. તો આમાં એક વસ્તુ ખરી, એક વસ્તુ સમજીએ કાંઈ કે અહીંયા ભાગ આપેલો પોઝિટિવ. જી સાહેબ, બરાબર. અહીંયા ભાગ આપેલો પોઝિટિવ. જી સાહેબ, બરાબર. તો આ સામ સામે વાળા ભાગ બીજાને શું કરી દેશે? કેન્સલ કરી દેશે. આ ઉપર વાળો લગાવશે આ દિશામાં, નીચે વાળો લગાવશે આ દિશામાં. સામ સામે વાળા શું કરી દેશે? કેન્સલ કરી દેશે. એની વાત પતી જશે. બરાબર, સામ સામે વાળા ભાગ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. રહી વાત પેલા બેની, સમજો. તો આ ભાગ કેટલો આપેલો? પોઝિટિવ આપેલો. આટલો ભાગ અહીંયા કેટલો હે? 90 ની હે. આ પોઝિટિવ નો ટુકડો આ દિશામાં લગાવશે. જી સાહેબ. હવે વાત આવી નેગેટિવ ની, તો નેગેટિવ વાળો કયો લગાવશે સાહેબ? તો નેગેટિવ વાળો જે ટુકડો હતો એ કઈ દિશામાં લગાવશે? એ બી આ દિશામાં લગાવશે ઈ જેટલું. તો એ દિશામાં કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. હવે આ ભાગ જે પોઝિટિવ ભાગના કારણે ભાઈ ના ખબર પડી, ના ખબર પડી. ચલો, આ પોઝિટિવ વાળા કેન્સલ થઈ ગયા.
હવે બાકી કેટલા રહ્યા સમજજે. તો બાકી આટલા રહ્યા ભાઈ, એક ટુકડો અહીંયા રહ્યો બાકી, એક ટુકડો અહીંયા બાકી. વાતને સમજજે. હવે આ ટુકડો જે છે એ કેવો હોય? આ ટુકડો है પોઝિટિવ, બરાબર. એ ઇલેક્ટ્રિક ફીલ્ડ કયો લગાવશે? આ પોઝિટિવ વાળો આ દિશામાં લગાવશે. કેટલી લગાવશે? √2 k λ/r જેટલી, બરાબર. હવે આ ટુકડો કયો હોય? તો માન લે આ ટુકડો નેગેટિવ વાળો હોય. પેલા તો સામે સામે કેન્સલ થઈ જતા, તો આ બાકી આ નેગેટિવ વાળો હોય. આ ટુકડો કયો લગાવશે ભાઈ? અહીંયા 90 નું હોય. આ ટુકડો અહીંયા લગાવશે. કેટલું આવી જશે? E √k λ/r એટ્રેક્ટ કરશે, પેલું રિપેલ કરશે, આવડું રિપેલ કરશે, આવડું એટ્રેક્ટ કરશે. તો E ની વેલ્યુ કેટલી આવેગી? 2√2 k λ/r, બરાબર છે. હવે આ બી એક ટુકડો સેમ ટુ સેમ, એ પોઝિટિવ હે એ નેગેટિવ હે, તો આ તો સેમ ટુ સેમ થઈ ગયો. આ વાળો બાકી હતો, આ તો આવડશે. ચલો આ હોમવર્કમાં કરજો. આ તમારું હોમવર્ક, આ તમારું હોમવર્ક, આ તમારે હોમવર્કમાં ગણવાનું. આ બે હોમવર્ક, બરાબર. આ બે હોમવર્કમાં ગણજો. ચલો અહીંયા 120 આપેલું બેટા, તો શું સૂત્ર આવશે? √2 k λ/r sin 120/2. આ તો તમને ગણાયો, બરાબર. આ હોમવર્કમાં ગણાયો ને, √2 k λ/r sin 120/2, બરાબર. આમાં શું થશે? આ સામ સામેના શું થઈ જશે? કેન્સલ થઈ જશે. આર્યો ખાલી આટલો ભાગ બચશે. તો આના કારણે આ દિશામાં કેટલું આવશે? √2 k λ/r. તો બી હોમવર્કમાં ગણી લે. હવે જે JEE મેન 2025 માં જે દાખલો પૂછાયો હતો સેમ ટુ સેમ આવ્યો હતો કે આજુબાજુ બધા પોઝિટિવ હોય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ધાતુની રિંગ સમાન રીતે વિદ્યુતભારિત છે. AC અને BD એ બે પરસ્પર લંબ વ્યાસ છે. AB ને કારણે O પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E છે. AB ને કારણે O પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E છે. ચાપ ABC ને કારણે O પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ચાપ ABC ના કારણે, ઓકે, બરાબર. ચાપ A, B અને C ના કારણે O પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? ઓકે સાહેબ, ચાપ ABC ના કારણે હવે કીધું કે ચાપ ABC ના કારણે, તો ચાપ ABC કેટલો આપેલો છે? આટલો આપેલો છે એક્ઝેક્ટલી, બરાબર. આ બધો કેવો છે? પોઝિટિવ. આ ચાપ ABC ની વાત, આ A, આ ચાપ B અને આ ચાપ C. આ ત્રણેયના કારણે બેટા કેવું મળશે? આ થઈ રહ્યું 180. વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? આ દિશામાં હશે. E જેટલું. કેટલું હશે બેટા? 2 k λ/r. આપણે 180 માટે ભણી ગયા 2 k λ/r, બરાબર. તો 2 k λ/r એટલે કેટલું મળશે? AB ના કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E છે. ચલો, AB ના કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E છે. ઓકે, આને શોધવાનું છે. ચલો પહેલા AB શોધીએ. AB ના કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E છે. તો AB કેટલો આપેલો છે સાહેબ? ભાઈ સાહેબ, AB તો ખાલી આટલો જ ભાગ છે. આટલો AB ભાગ છે. AB તો ખાલી આટલો જ છે ભાગ. AB ખાલી આટલો જ ભાગ છે. આ A થી B. આના કારણે આ દિશામાં કેટલું આવશે? તો આના કારણે આ દિશામાં આવશે 90 ડિગ્રી. કેટલું આવશે? E √2 k λ/r. આ કોના કારણે? AB ના કારણે, બરાબર. હવે અહીંયાથી હું કહી શકું બેટા, આઈડીએસ લખી દઈએ આને. અહીંથી કહી શકું કે k λ/r ઇઝ ઇક્વલ્સ ટુ E/√2. પહેલા AB ના કારણે E આપેલું છે, એને કીધું છે કે AB ના કારણે E. તો પહેલા AB ના કારણે શોધ્યું કે AB ના કારણે કેટલું મળ્યું? √2 k λ/r. કારણ કે AB ભાગ આટલો જ છે, બરાબર. તો એના કારણે k/√2 મળ્યું AB ના કારણે. હવે અહીંયા k λ/r ની વેલ્યુ મૂકી દઈએ કે E' ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ E/√2. k λ/r ની વેલ્યુ મૂકીએ તો જવાબ કેટલો આવી જશે? √2e. ઓપ્શન નંબર B આવી જશે 180 ના કારણે. શું કીધું એને? ફરીથી સમજાવું, સારો દાખલો હતો. પહેલા એને કીધું કે આ રીતની એક રિંગ આપેલી છે ગોળ ગોળ, એની આજુબાજુ બધા પોઝિટિવ ચાર્જ પડ્યા છે. એને કીધું કે ભાઈ પહેલા AB ના કારણે O નું મૂલ્ય E છે. AB ના કારણે જે જવાબ આવે એનું મૂલ્ય E. તો AB ના કારણે જવાબ કેટલો હતો? AB તો ખાલી 90 ડિગ્રી જેટલો જ છે, તો એના કારણે જવાબ કેટલો આવશે? √2 k λ/r, બરાબર. તો k λ/r ને કરતા બને તો E/√2 મળે. પછી એને કીધું કે હવે ABC ના કારણે શું થશે? તો ABC ના કારણે કેટલું થશે? 180 થશે. તો કેટલું થશે? 2 k λ/r. k λ/r ની વેલ્યુ મેં ત્યાંથી મૂકી દીધી E/√2, તો જવાબ આવી ગયો √2. એ સારો દાખલો હતો, દિલ બનાવજો, બરાબર. ગુડ સેટ.
પ્લસ બોર્ડ પ્લસ જેઈ પ્લસ નીટમાં આવી શકે બેટા. સારામાં સારો દાખલો તો ખૂબ સરસ દાખલો હતો. સેમ દાખલો આપેલો છે, તમને 120 નું એંગલ આપેલું છે અને તમને કીધું છે કે ઈનું મૂલ્ય કેટલું થશે. પણ મેં તમને કીધું છે, ચલો શોધીએ આપણે અહીંયા ઈનું મૂલ્ય કે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ 2k લેમ્ડા બાય આર. અહીંયા આપેલા છે પોઝિટિવ નેગેટિવ ખબર નથી. AB પર માઇનસ ક્યુ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત છે. ઓકે, AB પર વિદ્યુતભાર છે માઇનસ ક્યુ. માઇનસ ક્યુ છે તો ઇલેક્ટ્રિક ડાયરેક્શનમાં હશે સાહેબ, આ દિશામાં હશે. એટલી ખબર પડી જશે. તો એને આગળ 2k લેમ્ડા બાય આર સાઈન 60 ગુણ્યા 60 120 ભાગ્યા 2. તો જવાબ કેટલો આવશે? 2k લેમ્ડા બાય આર સાઈન 60. સાઈન 60 એટલે કેટલું થઈ જશે? તો કે 2k લેમ્ડા બાય આર સાઈન 60 એટલે √3/2. 2 2 જતા રહ્યા તો કે √3k લેમ્ડા બાય મને આટલું મળ્યું. પણ લેમ્ડાની વેલ્યુ નથી આપેલી, તો લેમ્ડાની વેલ્યુ શોધવાની છે બેટા. તો તમને ખબર છે બેટા કે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એલ. હવે મેં તમને એલ શોધતા શીખવાડ્યા હતા એંગલ પ્રમાણે કે જો 360 ડિગ્રીનો એંગલ હોય તો એલ ની વેલ્યુ કેટલી થાય? 2πr. જો 90 નો એંગલ હોય તો 90 એટલે કેટલા થાય? 90 એટલે π/2 પાછળ લગાવી દેવાના r. 120 હોય તો રેડિયનમાં ફેરવો. 120 હોય તો કેટલા થઈ જશે? 2π/3 આગળ લગાવી દેવાના r. બરાબર. 180 હોય તો l બરાબર પાઈ પાછળ લગાવી દેવાના r. 270 હોય તો અહીંયા લગાવી દેવાના 3π/2 પાછળ લગાવી દેવાના r. બરાબર. આવડશે તો રેડિયનમાં ફેરવીને પાછળ r લગાવી દેવાના. ઓકે, તો l ની વેલ્યુ કેટલી થાય? તો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ q બાય l ની વેલ્યુ કેટલી થશે બેટા? 120 માટે l ની વેલ્યુ થશે 2πr/3. મેં તમને શીખવાડ્યું, આવડશે. ખાલી શું લગાવવાનું? રેડિયનમાં લગાવી અને પાછળ r લગાવી દેવાના. તો જવાબ કેટલો આવી જશે? 3q બાય 2πr. એને અહીંયા મૂકી દઈએ આપણે l ની જગ્યાએ, લેમ્ડા જગ્યાએ. તો કે k લેમ્ડા બાય r અહીંયા આવી જશે 3q બાય 2πr અંડર રૂટ. ચલો k ની વેલ્યુ મૂકી છે પાછી. ઓકે, k ની વેલ્યુ મૂકી છે 1/4πε0. k ની વેલ્યુ મૂકી 3√3q બાય 2 પાઈ r². આટલું મને મળ્યું. 3√3q બાય 2 પાઈ r². બરાબર. દિશા તો આ જ છે એટલે એની ચિંતા નહીં. હવે હું અહીંયા કે ક્યુ, હવે મને k ની વેલ્યુ મૂકું. k એટલે 1/4πε0. 3√3q 1/4πε0 ઇન્ટુ 2 પાઈ r² એમના એમ. મેં ખાલી k ની વેલ્યુ મૂકી તો પાઈ સાથે ગુણાશે 4 તો કેટલું થશે? 3√3q 4 દુની 8 પાઈ સ્ક્વેર ε0 r². 3√3q 8 પાઈ સ્ક્વેર ε0 r². 3√3q 8 પાઈ સ્ક્વેર ε0 r². બરાબર. આ જવાબ આવી ગયો. બરાબર. પ્લસ આવી છે, માઇનસ હશે તો આ દિશામાં હશે. બહુ સરસ મજાનો દાખલો હતો. આ ટાઈપના દાખલા પૂછીએ કે એકદમ ઈઝી છે. જેઈ મેન 2026. બરાબર. કે 35 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી પાતળી અર્ધવલય રિંગ પર ક્યુ કુલમ વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 100 વોટ પર મીટર હોય તો ક્યુ નું મૂલ્ય કેટલું હશે? બેટા સેમ ટુ સેમ. બરાબર. એને શું કીધું છે? અર્ધવલય. એટલે તમને હાફ રિંગ આપેલી છે બેટા. હાફ રિંગના સેન્ટર પર કેટલું હશે? તો હાફ રિંગના સેન્ટર પર કેટલું હશે બેટા? હાફ રિંગના સેન્ટર પર કેટલું હશે? તમને મને ખબર છે સાહેબ. હાફ રિંગના સેન્ટર પર કેટલું આવે? તો હાફ રિંગના સેન્ટર પર કેટલું આવે? ઈ ની વેલ્યુ. તો ઈ ની વેલ્યુ હાફ રિંગના સેન્ટર પર કેટલી આવે? 2k લેમ્ડા બાય r. બરાબર. હવે તમને ઈ ની વેલ્યુ આપી છે, તમારે ક્યુ નું મૂલ્ય શોધવાનું છે. તો હું તમને થોડું સમજાવી દઉં, પછી તમે જાતે શોધશો. લેમ્ડાનું મૂલ્ય કેટલું આવે સાહેબ? તો કે લેમ્ડાનું મૂલ્ય q બાય l. પણ મેં કીધું જો પાઈ હોય તો કેટલું થઈ જાય? પાઈ r થઈ જાય. કારણ કે 180 છે. 180 એટલે કેટલું થશે? પાઈ. તો પાઈ હોય તો લંબાઈ કેટલી થઈ જાય? પાઈ r. 180 એટલે પાઈ r. તો અહીંયા કેટલું આવી જાય? લેમ્ડાની વેલ્યુ આપણે મૂકી દઈએ અહીંયા. તો કે 2k q પાઈ r² મને મળે છે. બરાબર. હવે q ને કરતા બનાવીએ. બરાબર. અહીંયા તો q બરાબર શું થશે કે e પાઈ r² બાય 2k. બરાબર. બધાની વેલ્યુ મૂકી દઈએ. e ની વેલ્યુ 100 આપેલી છે, પાઈ ની વેલ્યુ પાઈ રાખો, r² ની વેલ્યુ મૂકી દો 35 સેન્ટીમીટર ત્રિજ્યા તો r બરાબર 35 લઈ લો. k ની વેલ્યુ મૂકી લો 9 × 10 = 9. તમને q ની વેલ્યુ મળી જશે. તો આ દાખલો
હોમવર્કમાં ગણજો, મને જવાબ કહેજો. સેમ દાખલો JEE મેન 2015, બરાબર. હવે આ દાખલો એ ટાઈપનો જ છે. આ દાખલો બી તમારે હોમવર્કમાં ગણવાનો છે. કોમેન્ટ સેક્શનમાં જવાબ જણાવજો. મેં તમને કીધું હતું અડધું આમ હોય ને અડધું આમ હોય તો શું થાય, બરાબર. તો મને કોમેન્ટમાં કહેવાનું છે જવાબ. તો બસ બેટા, આજનું સેશન આટલા સુધી રાખીએ. બહુ ધમાકેદાર સેશન હતો, બહુ ધમાકેદાર, બહુ મજા આવી ગઈ. ઘણી બધી વસ્તુ શીખીએ. ગ્રુપમાં જોઈન થવું હોય, DPP PPT, બરાબર, બધાની માટે ગ્રુપમાં જોઈન થવું હોય તો હું તમને ઓફિશિયલ નંબર આપું છું, બરાબર. હું તમને ઓફિશિયલ નંબર આપું છું, એની પર જોઈન થઈ જજો. ઓફિશિયલ નંબર છે 9427655546. આ ઓફિશિયલ નંબર છે. 9427675546 આ ઓફિશિયલ નંબર છે, બરાબર. એની પર તમે મેસેજ કરશો, તમને ગ્રુપમાં જોઈન કરી દેશે, બરાબર. બીજો એક ઓફિશિયલ નંબર આપું છું, એની પર બી તમે મેસેજ કરશો, તમને ગ્રુપમાં જોઈન કરી દેશે. બીજો એક ઓફિશિયલ નંબર આપું છું, એની પર તમે મેસેજ કરશો, તમને ગ્રુપમાં જોઈન કરી દેશે, બરાબર. તો આ ઓફિશિયલ નંબર છે 942994, લખજો નંબર 9429467546. આની PPT નહીં મળે, બરાબર. આ તમારે જાતે તૈયાર કરી લખવાનું, નોટ્સ બનાવવાની. 9429467546, 9427675546. આની પર તમે મેસેજ કરશો, તમને ગ્રુપમાં જોઈન કરી દેશે. તમારું નામ, તમારી સ્કૂલ, બરાબર, તમારું ધોરણ બધું લખીને તમારે મૂકવાનું, બરાબર. તમને ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે. 12થના 11થના તમારે જે ગ્રુપમાં એડ થવું હોય, જ્યાં ટેસ્ટો લેવાશે, DPPs મળશે, લાઈવ ટેસ્ટો લેવાશે. અને ગ્રુપમાં હશો તો ફ્યુચરમાં જે બી નવી વસ્તુ લોન્ચ થશે એમાં કંઈક ને કંઈક તમને ફાયદો મળશે, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો, ટાટા, બાય બાય.